धन्यवाद पश्यत देशातारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे श्रीला प्रभुपाद की जय सर्वने जय श्री कृष्ण हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण, जय श्री કૃષ્ણ સર્વેને। અચ્છા, શરૂઆતમાં આપના માટે બે ગુડ ન્યૂઝ છે। એક પેલા શેર કરું છું અને એક અંતમાં શેર કરીશ। જો ભૂલી જાવ તો મને યાદ દેવડાવજો। પ્રથમ ગુડ ન્યૂઝ એ છે કે ભઈ આપ સૌને આનું રેકોર્ડિંગ મળી જશે હવે આજથી। કારણ કે મેં પછી ત્યાં બેંગ્લોરમાં પૂછાયું હતું જે રિસ્પેક્ટિવ ઓથોરિટીને છે કે ભઈ ઘણા બધા ભક્તો મેં રેકોર્ડિંગની માગે છે તો હું કરી શકું કે નહીં। તો એ લોકોએ કીધું કે હા, તમે રેકોર્ડિંગ કરી શકો છો અને ગ્રુપમાં શેર કરી શકો છો। તો આજે મેં રેકોર્ડિંગ ઓલરેડી ઓન કરી દીધું છે। તો આપ સૌને આનું રેકોર્ડિંગ હું શેર કરી દઈશ જેવો આપણો ક્લાસ પછી વોટ્સએપ ગ્રુપમાં। થેન્ક યુ પ્રભુજી। ધન્યવાદ પ્રભુજી। ચાલો, ભગવાન શ્રી કૃષ્ણને નમન, રાધા કૃષ્ણને નમન। તો આપણે ગઈકાલે આપણે ઈશો ઉપનિષદના 2 મંત્ર લીધા હતા। આજે આપણે 3, 4, 5, 6 એટલે કે 4 મંત્ર લેવાની કોશિશ કરશું કે જેથી આપણે પૂરા થઈ જાય। જે આપણું ટાર્ગેટ હતું એ પ્રમાણે આપણે એક દિવસ પાછળ છીએ તો આપણે ગમે તે રીતે પછી આગલા ક્લાસોમાં બધું મેકઅપ કરી લેશું। કોણ લેશે મંત્ર? જરા ફટાફટ લેશું આપણે બધું। श्रीमा माताजी હા। અસૂર્યાનામ તે લોકા અંધેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ। હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ માતાજી। આપણે પાછા હરે અંતર જોઈએ। કૃષ્ણ। આત્માને હણનાર માણસો પછી તે કોઈ પણ હોય, મૃત્યુ પછી ચોક્કસ ઘોર અંધકાર અને અજ્ઞાનથી છવાયેલા શ્રદ્ધાહીન ગ્રહોમાં પ્રવેશે છે। હવે આપણે જોઈ ગયા હતા અહીંયા વાંચીને આપણને એક પ્રશ્ન ઉભો થાય કે આત્માને હણનાર, આત્મા તો હણાતો જ નથી, આત્મા તો ક્યારેય નાશ પામતો જ નથી, તો પછી અહીંયા કેમ આમ લખેલું છે આત્માને હણનાર માણસો? આપણે ભગવાન શ્રી કૃષ્ણ જયારે બીજા અધ્યાયમાં આપણને 11 થી 30 શ્લોકમાં આત્માનું જ્ઞાન આપે છે, એના 21 કેરેક્ટરિસ્ટિક ફીચર્સ આપણને સમજાવે છે। ત્યારે આપણે એક શ્લોકમાં જોઈ ગયા હતા કે આને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, કોઈ એને કાટી શકતું નથી, હવા સૂકવી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી કે અગ્નિ એને બાળી શકતી નથી। તો પછી અહીંયા કેમ આવી રીતે લખેલું છે કે આત્માને હણનાર માણસો? હવે આપણે અહીંયા હણનારનો મિનિંગ સમજી લઈએ। હણનારનો મિનિંગ એટલે કે આપણે શું છે કે આપણી જે અંદર આત્મા છે, હવે આત્માને શું છે હંમેશા આનંદ જોવે છે। એ આનંદ એને ક્યારે મળે છે તો કે ભગવાનની ભક્તિ દ્વારા। હવે જ્યાં સુધી માણસ ભગવાનની ભક્તિમાં નથી રહેતો, અને ભગવાનની ભક્તિમાં માણસ ક્યારે રહી શકે? જ્યારે ભગવાનની બારામાં જાણતો હોય, ભગવાનની બારામાં માનતો હોય, ભગવાનની બારામાં જ્ઞાન મેળવવાની કોશિશ કરતો હોય અને ભગવાનની સેવા કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, ત્યારે જઈને એ આત્માને આનંદ મળે। હવે જ્યાં સુધી માણસ આ બધી ચીજ કરતો નથી ને ત્યાં સુધી આત્માને આનંદ મળતો નથી। એટલે કે આત્માને આપણે હણીએ છીએ। અહીંયા હરનારનો મિનિંગ એમ નથી કે આપણે એને કાપી નાખીએ છીએ અથવા મારી નાખીએ છીએ એવી રીતે, પણ અહીંયા હરનારનો મિનિંગ છે કે આપણે એને કન્ટિન્યુઅસલી વ્યથામાં અને દુઃખમાં જ રાખીએ છીએ, આપણે એને આનંદ આપતા જ નથી। તો એ રીતેનું મિનિંગ છે આપણે આત્માને હણનાર। હવે આપણને જયારે આ મનુષ્ય જીવન મળ્યું છે તો આપણે એનો અર્થ સમજી લઈએ કે આપણે આ મનુષ્ય જીવનનો અર્થ આપણને શું કામ, આપણે આ લક્ષ્ય શું છે આપણા જીવનનું? તો કે ભાઈ એક તો સરસ રીતે જવાબદાર જીવન જીવવું। જવાબદાર જીવન જીવવું એટલે શું કે ભાઈ આપણી જે રોજની કાર્ય પ્રણાલી છે કરવાની, આપણો જે સ્વધર્મ છે નિભાવવાનું, આપણું નિત્યકર્મ બધું કરવાનું, અને સ્વધર્મ કરતા કરતા બધા કર્મો આપણે ભગવાનને અર્પિત કરવાના, અને પછી ફળ રૂપે એમાંથી થોડું ઘણું આપણને જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે એને ભોગવવાનું।
નહીં કે આપણે આપણી ઇન્દ્રિયના વિષયો, ઇન્દ્રિયો અને શરીર સુખ માટે જ આપણું જીવન વ્યર્થ કરી નાખવું. તો એ બધી ચીજને કહેવાય આપણે જવાબદાર જીવન. અને એની સાથે સાથે આપણે આપણા ડેફિનેટલી આધ્યાત્મિક કર્મો કરવાના, એટલે કે ભગવાનની ભક્તિ કરવાની, સેવા કરવાની, ભગવાનની બારામાં જ્ઞાન મેળવવું. તો આ એક આપણું જવાબદાર જીવન થાય. અને આ બધું જો કરીએ આપણે, તો આપણી આત્માને આનંદ મળે, આપણી આત્મા સુખી થાય, આપણી આત્માની ઉત્પત્તિ થાય, આપણી આત્મા ઉચ્ચતર લોકમાં જાય અને ઘણીવાર મોક્ષ બી પામે. હવે ઉપર જવું અથવા નીચે જવું અથવા બધું એક સરખું રહેવાને સમય બિંદુ આપે છે. હવે એ ડેફિનેટલી આપણે પોતે ડિસાઈડ કરવાનું છે કે હવે આપણી લાઈફને આપણે ઉપરની ગતિમાં લઈ જવી કે નીચેની ગતિમાં નાખવી. જો આપણે આ બધું સરસ રીતે ન કરતા હોઈએ તો ડેફિનેટલી આપણી લાઈફની ગતિ જે છે એ નીચે જ થવાની છે, એટલે કે અધોગતિ થવાની છે. હવે અધોગતિ થવી અથવા તો આત્માનું પતન થવું એ પણ એક જાતની આપણે આત્માને स्पीकर वाला હણાવી पास पढ़ाए શકીએ. दो ना जरा। બધાને મ્યુટ કરી દઉં છું. એ રીતે બી આપણે આત્માને હરણી હોય, એટલે આત્માને દુઃખ પહોંચાડી હોય એ રીતે કહી શકીએ આપણે. આપણે તમને ખ્યાલ હોય તો આપણે જયારે 18 દિવસના ક્લાસ લેતા તમે આપણે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણને આજે 84 લાખો જીવોમાંથી જે મનુષ્ય જીવ મળેલો છે, તો એને કેવી રીતે ઉપયોગ કરવો એ આપણા ઉપર છે. આપણે એને જસ્ટ એક પેપર વેટ તરીકે બી ઉપયોગ કરી શકીએ. ઉપરથી આવ્યા છીએ, અહીંયા આપણે નીચે લટકીએ છીએ અને એક પેપર વેઇટની જેમ પોદળાની જેમ પડ્યા રહીએ છીએ અને આખું ઇન્દ્રિય વિષય અને સુખ, શરીર સુખ માટે આપણે આપણું જીવન વિતાવી દઈએ છીએ. તો એ પેપર વેઇટ થી વધારે કોઈ એનો મતલબ નથી. આપણે જેમ કે એક મોબાઈલ લીધો હોય, આપણે મોબાઈલને કેવી રીતે યુઝ કરવો એ આપણા ઉપર ડિપેન્ડ છે. તો ધીસ ઇઝ ધ દ્રષ્ટિકોણ આપણે એ રીતે કેવી રીતે આપણા લાઈફને ઉદ્ધાર કરવો છે, ઉત્પત્તિ કરવી છે એ જોવાનું છે. હવે નોર્મલી શું છે, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે કે ભાઈ આખા આ જગતમાં બે ટાઈપના મનુષ્ય હોય છે. એક સુર હોય છે અને અસુર હોય છે. સુર એટલે કે સારા માણસો, એટલે કે દૈવી ગુણ વાળા માણસો. 16મા અધ્યાયમાં દેવાસુર વિભાગ યુગમાં આપણે જોઈ ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ ટોટલ લગભગ 26 ગુણ દર્શાવે છે, દૈવી ગુણો. અને ત્યારબાદ આપણને અસુરો ગુણો માટે વિસ્તારથી સમજાવે છે, લગભગ 18 શ્લોક સુધી. તો આ રીતે બે ટાઈપના માણસો હોય છે. એક સુર એટલે કે ભગવાનના માણસો, એટલે કે દેવી ટાઈપના કેટેગરી, કે જેને જવાબદારી ભાન શું છે એ ખબર છે બધું, અને એવી સમજણથી લોકો કામ બી કરે છે, વર્તે બી છે અને જીવે બી છે અને પોતાની આત્માની ઉદ્ધાર કરે છે, ઉદ્ગતિ કરે છે, સદગતિ કરે છે. પછી બીજા માણસો હોય છે અસુરો, રાક્ષસો, જેઓને આ બધી જવાબદારી પ્રત્યે બેદરકાર હોય છે. શું કામે? તો કે ભાઈ એ લોકો પ્રમાદ, નિંદ્રા ની બધામાં જ હોય છે અને અજ્ઞાન હોય છે અને આત્મા વિશે એ લોકોને જ્ઞાન હોતી નથી અને આ રીતે કોઈ માહિતી બી હોતી નથી અને એવી રીતે લોકો પોતાનું જીવન કાઢે છે. હવે આપણે આજે દુનિયામાં આવી ગયા છે ને એની એક કમ્પેરિઝન આપણે ભવસાગર સાથે કરીએ છીએ. ઘણીવાર કહેવાય છે કે આપણે આ ભવસાગરને પાર કરવાનો છે. તો અહીંયા આપણે એક કમ્પેરિઝનને આપણે સરસ રીતે સમજી જઈએ કે એના બધા ઘટકો કેવી રીતે છે અને આપણો એમાં શું રોલ છે. સૌથી પહેલા તો માનવ શરીર, એટલે કે આપણને સમુદ્ર તરવા માટે ભગવાને આપણને માનવ શરીર આપેલું છે અને આપણે એને બોટ રૂપે આપણે સિમ્બોલિક રીતે લઈએ કે ભાઈ આપણે આ ભવસાગરમાં આપણી આ નૈયાને આપણે પાર લગાવવાની છે. આપણી આ શરીરને જે આત્મા છે, આત્માને આપણે પાર લગાડવાની છે. ભૌતિક વિશ્વ એટલે કે આખું સમુદ્ર. પછી જે વૈદિક સાહિત્ય અને આચાર્ય તથા સંત પુરુષો છે, એ બધા આપણે શું છે, એકદમ એક્સપર્ટ જે નૌકા ચલાવતા હોય ને એવી રીતે હતા. તો આજે આપણે શાસ્ત્રોનું પઠન કરીએ છીએ, આપણે જ્ઞાન મેળવીએ છીએ, તો આપણે પણ એવા થોડા ઘણા એક્સપર્ટ બનવાની કોશિશ કરી રહ્યા છીએ અને આપણને એમાં પણ પ્રાપ્તિ થઈ શકે છે. તો આ રીતે આપણે પણ નિષ્ણાત હોડી, એટલે કે આપણી જીવન નૈકાને સરસ રીતે આપણે પાર કરાવી શકીએ. અને પ્લસ આપણને આ બધી જે સગવડો મળી છે, આજે આપણે જે ભૌતિક દુનિયામાં લઈએ છીએ, જેમ કે દાખલા તરીકે આ ટેકનોલોજીનું જ એક્ઝામ્પલ લઈએ. આજે જે ઇનિશિયેટિવ શરૂ કર્યું છે નમનીસા દાસ પ્રભુજીએ, લાખો માણસોને, લગભગ 5 લાખથી વધારે લોકોએ આ ભગવદ્ ગીતાનો લાભ લીધો છે, અલગ અલગ લેંગ્વેજમાં, અલગ અલગ ટાઈમમાં, અલગ અલગ બેચમાં જોડાઈને. તો આપણને જે આ બધી સુખ સગવડો આપણને જે માનવ જીવન તરીકે મળેલી છે, એને આપણે કહી શકીએ જેમ નૌકા ચાલતી હોય સમુદ્રમાં, તો આપણે જેમ ફેવરેબલ વિન્ડ હોય, એટલે કે જે તરફમાં નૌકા ચાલતી હોય એ તરફમાં જ પવન ચાલતો હોય, તો નૌકા ચલાવવા વાળો જે સ્પીડથી ચલાવતો હોય એનાથી એની સ્પીડ વધી જાય અને એ જલ્દી એના ડેસ્ટિનેશને પહોંચી શકે. એટલે આપણે આ બધી સુખ સગવડોને આપણે એ રીતે વાપરવાની છે, આપણા સહાયક રૂપે, આપણા ફેવરેબલ રૂપે, અને આપણે આપણી નૈયાને પાર લગાડવાની છે. હવે આગળ થોડુંક સિમ્બોલિક પિક્ચર આવશે આપની સામે, એ બધાને બી આપણે આ જ રીતે આપણે વર્ણવેલી છે, જોઈ લઈએ.
તો કે ભાઈ આ ભૌતિક વિશ્વ જે છે ભવસાગર કહેવાય છે. આપણને આ શરીર મળેલું છે એ નૌકારૂપી શરીર છે. અને ડેફિનેટલી જે બધા આગળ સંત મુનિ ઋષિ મુનિઓ જે થઈ ગયા જેમને પોતાના આત્માનો સાક્ષાત્કાર થઈ ગયા છે એ બધા સરસ રીતે પોતાના જીવનને નૌકાને પાર પાડી છે અને આત્મ સાક્ષાત્કાર મેળવેલો છે. અને આપણને આજે બધી સુખ સગવડો બધી મળેલી છે એને આપણે ડેફિનેટલી સરસ રીતે આપણી ફેવરેબલ કન્ડિશન તરીકે આપણે એને વાપરવાની છે, નહીં કે ભાઈ રીતે આપણે જેમ કીધું ને કે આપણે મોબાઈલ છે, મોબાઈલને આપણે પેપર વેટ તરીકે બી વાપરી શકીએ છીએ અને બાકી બધી આપણે ટેકનોલોજી જેમ કે આપણે ક્લાસ અટેન્ડ કરવા માટે બી વાપરી શકીએ છીએ. તો આપણે બધી સુખ સગવડોને આપણે સરસ રીતે આપણી સાથે લઈને એના ફેવરેબલ કન્ડિશન તરીકે વાપરવાની, આપણી સ્પીડ વધારવાની અને જલ્દી આપણા ડેસ્ટિનેશને પહોંચવાનું છે. હવે આ બધી ચીજો કર્યા પછી આપણું સરસ રીતે જવાબદાર જીવન જીવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણી આગલી ગતિ કેવી રીતે થશે, એટલે કે આગલા જન્મ આપણો કેવો થશે. તો જ્યારે છઠ્ઠો અધ્યાય આપણે લેતા હતા ધ્યાન યોગ એટલે કે અષ્ટાંગ યોગની બધું જેમાં જાણ્યું હતું આપણે, ત્યારે 37મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે જે ધ્યાન યોગમાં સરસ રીતે લાગેલો હોય પણ કોઈક માર્ગે એ વિચલિત થઈ જાય અને ત્યાંથી ભટકી જાય તો એની સ્થિતિ કેવી રીતે થાય. પછી એ પ્રશ્ન પૂછવા માટે પોતે એક કમ્પેરિઝન બી આપે છે કે ભાઈ આખો જેમ આકાશમાં વાદળો જેમ છિન્ન ભિન્ન થઈ જાય તો એની સ્થિતિ એવી થાય શું. ત્યારે આપણે એક એક્ઝામ્પલ બી લીધો હતો કે ભાઈ ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો, તો એની કેવી રીતે સ્થિતિ થાય. તો એ જ્યારે કોઈ માણસ આવી રીતે સરસ માર્ગે ચાલતો હોય, ભગવાનના માર્ગે ચાલતો હોય પણ કોઈક જગ્યાએ જઈને કાંઈક એને વિચલિત આવ્યો, પ્રોબ્લેમ આવ્યા અને ત્યાંથી ભટકી ગયો, તો એમાં ભગવાન શ્રી કૃષ્ણ એવા ભક્તોની બે કેટેગરીમાં ડિવિઝન કરે છે, જે આપણને 41મા શ્લોકમાં અને 43મા શ્લોકમાં માટે સમજાવે છે. અહીંયા આપણે સંક્ષિપ્તમાં સમજી લઈએ. 41મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો મતલબ એમ છે, હું અત્યારે સ્લાઇડ નથી વાંચતો, સ્લાઇડ આપ સૌ વાંચી લેજો અહીંયા, કારણ કે આપની સમક્ષ આવી ગઈ છે. હું એને મેઇન અત્યારે સમજાવવા ઉપર વધારે સ્ટ્રેસ આપું છું કે જેથી કરીને આપણે આ 4 આપણે મંત્ર કરવાના છે આપણે કરી લઈએ, કારણ કે આજે પણ લગભગ 50થી વધારે સ્લાઇડ્સ આપણે કવર કરવાની છે, 4 મંત્ર જો કવર કરવા હોય તો આપણે. તો હું જસ્ટ એના ભાવાર્થ ઉપર જઈશ, જ્યાં જ્યાં જરૂર લાગશે એ પ્રમાણે વાંચી લેજો, અધરવાઇઝ આઈ વિલ જસ્ટ ગો ઓન એ રીતે. તો આ રીતે આપણે બે શ્લોકની સંક્ષેપમાં સમજી લઈએ. 41 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાની ભક્તિ માર્ગ ઉપર અને સરસ રીતે સાધના કરતો હોય, આરાધના કરતો હોય પણ એમાં અમુક થોડીક પ્રોગ્રેસ કરી, માને 50, 60, 70% પ્રોગ્રેસ કરીને ત્યાંથી વિચલિત થાય તો એ આગલા જન્મમાં સુખી સંપૂર્ણ કુટુંબમાં એમનો જન્મ થાય છે અને જે બધી રીતે જ્ઞાની હોય છે અને એ રીતે પોતાનું એ આધ્યાત્મિક જર્ની ત્યાંથી પોતે આગળ વધારી શકે છે. અને એ બીજી કેટેગરી કે છે ભગવાન શ્રી કૃષ્ણ કે જેણે સારી એવી પ્રગતિ કરી દીધી હોય, કેમ કે ઓલમોસ્ટ ડિસ્ટિંક્શન લેવલ સુધી એને 80%, 90% માર્ક મેળવી લીધા હોય એની પરીક્ષામાં 100%માંથી, અને ત્યાર પછી વિચલિત થયો હોય અને ભટકી ગયો હોય અને એની આધ્યાત્મિક જર્ની ત્યાં રોકાઈ ગઈ હોય, તો એના આગલો જન્મ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવા દુર્લભ કુટુંબમાં જન્મ થાય છે કે જે સર્વગુણ સંપન્ન હોય છે, જે બધાને આપણે સારું એવું જ્ઞાન મેળવેલું હોય છે અને થોડા ઘણા અંશે કદાચ એ લોકોએ પણ આત્મા સાક્ષાત્કાર કરેલો હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આવા કુટુંબમાં જન્મ મેળવવો બહુ જ દુર્લભ હોય છે. એ પ્રમાણે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. ત્યારે આપણે એક એક્ઝામ્પલ લીધો હતો કે ભાઈ જેમ કે આપણે હવેલીમાં બધા બેટીજીને બધા હોય એવા એટલે કે વલ્લભ કુળમાં જન્મ લેવો દ્રષ્ટાંત રૂપે સમજાવું છું આપણને કે એવા કુળમાં જન્મ લેવો એ પણ એક બહુ પુણ્યશાળી આત્માનું કામ છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આગલા જન્મની ગતિ આપણને સમજાવે છે કે જો આવી રીતે ભક્ત એના રસ્તામાં ભટકી જાય તો એ પણ એની ગતિ ક્યાંય વિચલિત થતી નથી, એમને કે એને સ્ટાર્ટિંગ ફ્રોમ બેક ટુ ઝીરો થી કરવું પડે છે. એના આખા કર્મો ને બધી એના મનસ્થિતિને બધું એની આત્મા કેરી ફોરવર્ડ કરે છે અને આગલા જન્મમાં ત્યાંથી જ અથવા હોઈ શકે એના થોડા ઉચ્ચતર લેવલથી ભગવાનના કૃપા દ્વારા એ ઓર ત્યાંથી આગળ વધવાને પ્રયત્ન શરૂ કરે છે. એટલે કે બીજનો કદી નાશ થતો નથી, એ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો આપણને કહેવાનો મતલબ છે કે આધ્યાત્મિક બીજનો કદી નાશ થતો નથી. અને ડેફિનેટલી હવે જે આ બધું જે ન કરતા હોય એની ગતિ કેવી રીતે થાય છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે 16મા અધ્યાયમાં 16મા શ્લોકમાં લખેલું છે કે આ પ્રમાણે વિવિધ ચિતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહ જાળમાં બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને નરકમાં પડે છે. તો એમાં પણ નરકમાં નીચેના લોકમાં બી અલગ અલગ ઘણા બધા લોક છે. આપણે જેમ અત્યારે પૃથ્વીના મૃત્યુ લોકને આપણે એક મિડલમાં લઈએ એવી રીતે ઉચ્ચતર ઘણા બધા લોક છે, એવી રીતે નીચેતર બી ઘણા બધા લોક છે. તો મેં અસુરો લોક બી છે અને નરક ગ્રહ બી છે. અને નરકના 3 દ્વાર છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને 16મા અધ્યાયમાં સમજાવ્યું હતું કે કામ, ક્રોધ અને લોભ. તો આ 3 દ્વારને આપણે બંધ કરી દેવા જોઈએ અને ત્યાર પછી આપણે આધ્યાત્મિક જર્ની સરસ રીતે શરૂ કરવી જોઈએ કે જેથી કરીને એટલીસ્ટ મનુષ્ય જીવન મળ્યો છે, ભલે આપણે ઓર સારી પ્રગતિ ન કરીએ પણ એટલીસ્ટ અધોગતિ તો ન થાય, આપણી આત્માને આપણે હણીએ તો નહીં,
બસ એટલે એ જ પ્રયત્ન આપણે શરૂ કરવાનો છે કે જાગ્યા ત્યારથી સવાર આજે એ બધી ચીજને આપણે બંધ કરી દેવાની અને આપણે ડેફિનેટલી ભગવાનનું નામ લેવાનું, જપમાળા કરવાની અને કામ, ક્રોધ, લોભની બધાને આપણે હંમેશ માટે ભૂલી જવાનું. હવે જો આ બધી સુખ સગવડતા સાથે માનવ તેનો સંપૂર્ણ ઉપયોગ શાશ્વત માટે કરે તો આત્મહત્યાનો એટલે એ ચીજ છે જે આપણે કીધું કે ભાઈ આપણે આત્માને હણવાનો મતલબ શું છે એ આપણો આપેલો છે. હવે આપણે આખું ચીજનું નિષ્કર્ષ નીકળે છે કે ભાઈ આપણે આ જીવન કેવી રીતે જીવવું જોઈએ, આપણે આ જીવનને કેવી રીતે યુટિલાઇઝ કરવું જોઈએ. જે મનુષ્ય જીવન આપણને આટલી બધી તકલીફો બાદ આપણને મળેલું છે કે ભાઈ આપણે આપણા માનવદેહને ગધેડા અથવા સુવરની જેમ કામ કરીને ન ચલાવવું જોઈએ. કે આપણે દિવસ રાત ખાલી ગધેડાની જેમ કામ કરતા રહીએ, ઓવર ટાઈમ કરતા રહીએ અને પૈસા કમાવામાં જ પડતા રહીએ. અને પૈસા કમાવાનો મતલબ શું? તો કે આ બધી ભૌતિક દુનિયાની સુખ સગવડો મેળવવાનો. આજે ગાડી આપણને સેન્ટ્રોથી બી કામ ચાલે છે તો પછી BMW ને ઓડી ની બધાની જરૂરત શું? આપણે કારણ કે એટલા જે એડિશનલ પૈસા કમાવીએ છીએ એની પાછળ આપણે ગધેડાની જે મહેનત જ કરીએ છીએ ને એના બદલે એ જ ટાઈમ આપણી જો આપણી આધ્યાત્મિક જર્નીમાં આપણે ડિવોટ કરીએ, થોડા પૈસા આવી ગયા, સેન્ટ્રો લઈ લીધી, મારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. ઓકે, ઘરમાં 2-3 મેમ્બર છે, 2-3 ગાડીની જરૂર છે તો બીજી 2-3 નાની ગાડી લઈ લીધી. પણ દેખાડો કરવા માટે BMW ને ઓડી લેવાની શું જરૂર છે? આ બધી ચીજ આપણે ઈ ટાઈમને જ, કારણ કે કમાવા માટે આપણે ટાઈમ તો આપવો પડે છે ને, એ ટાઈમ જો ભગવાનની ભક્તિમાં આપણે આપી દઈએ તો એટલીસ્ટ આપણે ઉચ્ચતર લોકમાં તો જઈ શકીએ. કારણ કે આપણી સાથે બીજું કોઈ BMW કે ઓડી આવવાની નથી. કફનમાં કોઈ દી આપણે ખિસ્સું હોતું નથી. આપણે એક ફદિયું બી આપણી સાથે નથી લઈ જવાના. ઇવન જે મરીએ છીએ ત્યારે જે પહેરેલું હોય છે એ પણ કાઢી લેવામાં આવે છે અને એના ઉપર એક કફન બિછાવી દેવામાં આવે છે અને પછી આપણે એને અગ્નિદાહ આપીએ છીએ. તો ડેફિનેટલી એવું બધું કરીને શું ફાયદો છે? એટલી જરૂરિયાત છે, બરોબર છે આપણે, પણ ગધેડાની જેમ આપણે કામ ન કરવું જોઈએ. ગધેડાની જેમ ઓવર ટાઈમ, ગધેડાની જેમ 2-3 જોબ, ગધેડાની જેમ આ રીતે 12-12, 18-18 કલાક કામ કરવું અને બસ ખાલી પૈસા મેળવવા અને એ બધા ચીજોની પાછળ ભાગવું. તો આ આપણો જીવનનો ઉદ્દેશ આપણને અહીંયા ખબર પડી જાય છે કે આપણે કેવી રીતે કરવું જોઈએ. બેલેન્સ લાઈફ સરસ રીતે જીવવી જોઈએ. 8-8 કલાક ડિવાઈડ કરી લઈએ. 8 કલાક આપણે આપણા શરીર માટે આપીએ, 8 કલાક આપણા મનને આપીએ, 8 કલાક આપણી આધ્યાત્મિક જર્નીને આપીએ. શરીર માટે એટલે કે એમાં સુવાનું બધું આવી ગયું, નિત્ય કર્મ બી આવી ગયું અને 8 કલાક મન આપણે એટલે 8 કલાક જે નોર્મલ ડ્યુટી કરવાની છે એ આપણે કરી લીધી અને જે કાંઈ પણ મળે છે એ પ્રમાણે ઓકે. અને બીજી ડેફિનેટલી 8 કલાક આપણી આત્માના ઉદ્ધાર માટે આપણે યુઝ કરવા જોઈએ. તો આ રીતે આપણે બેલેન્સ લાઈફ એ રીતે જીવી શકીએ. હવે જ્યાં સુધી તે સંપૂર્ણ ભાવનો સ્વભાવ વિશે જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી મનુષ્યની દરેક પ્રવૃત્તિ નિષ્ફળતાની. હવે આનો મતલબ એમ છે કે આપણે જ્યાં સુધી શું છે, આપણા મનમાં જ્યારે જિજ્ઞાસા આવી બધી ન પેદા થાય ને કે ભાઈ આગલી મારી ગતિ શું થશે, અથવા મને આ બધી પીડાઓ કેમ થાય છે, અથવા તો મારે આ ભગવદ્ ગીતાને બધા માટે જ્ઞાન કેવી રીતે મેળવવું, અથવા આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણા જીવન લક્ષ્ય શું છે, જ્યારે આ બધા પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવે ત્યારે જઈને આપણે કહી શકીએ કે એટલીસ્ટ આપણા અંદર જે આત્મા છે ને એ થોડો જાગ્યો છે, થોડોક એકદમ અર્લી અવેકનિંગ તરીકે થયું છે કે જેથી કરીને મનમાં આવા પ્રશ્નો ઉભા થયા. હવે એ પ્રશ્નની ચિનગારી આપીને ઓર આગળ વધારે, જેમાં આપણે જોયું હતું કે મનને કેવી રીતે કંટ્રોલ કરવું, એક રોકેટનો એક્ઝામ્પલ હતો એ રીતે, જો એ આગને આગળ વધારે અને એના ઓર આગળ વધીને આપણે સરસ રીતે ભક્તિ માર્ગ ઉપર આગળ વધે તો એ પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે. તો આપણી લાઈફમાં જ્યારે બી આપણને આવા પ્રશ્નો થાય ને ત્યારે એને સમજવાનું કે આપણા અંદરથી અંતસ્ફૂર્ણા થઈ છે, આપણી આત્મા અત્યારે જાગી ઉઠી છે કે આપણે જે અત્યાર સુધી કરતા હતા ભાઈ હવે ત્યાં રોક, હવે ત્યાં ઉભો રહે, હવે ત્યાં સ્લો ડાઉન કર અને આ રસ્તા ઉપર ચાલ અને આના ઉપર તું વેગ પકડ, આના ઉપર તું સ્પીડ પકડ અને આના ઉપર તું આગળ કર, કારણ કે હવે તારી પાસે સમય ઓછો છે. એવી ટાઈપની આપણને અંતસ્ફૂર્ણા મળે અને એ આપણે એને જાગૃત કરી અને આપણે એને ફોર્સ રૂપે આપણે વાપરવાની છે અને આપણી આધ્યાત્મિક જર્ની પર આપણે આ જીવને આપણે ઉચ્ચતર લોકમાં લઈ જવાનો પ્રયાસ કરવાનો છે. થાય તો મોક્ષ અને મુક્તિ માટે બી પ્રયાસ કરવાનો છે. આપણે આ રીતે આપણો આનો મિનિંગ છે આ સ્લાઇડનો, કે આ રીતે આપણે જ્યારે અંતસ્ફૂર્ણા થાય એને આપણે ડેફિનેટલી કેચ કરવી જોઈએ, કારણ કે કેચ કરવી બહુ ડિફિકલ્ટી છે. ઘણી વાર થાય છે કે ભાઈ ઠીક છે કોર્સ કરવાનો છે ને, ક્લાસ કરી લઉં તો એ ઠીક છે, ન કરી લઉં તો એ ઠીક છે, આના સંદર્ભમાં ભલે આજે આપણે વિડીયો રેકોર્ડિંગ મળી જવાનું છે, બરોબર છે, પણ એ ડિસિપ્લિન તમારે ફોલો કરવી જોઈએ. ના, મારે ક્લાસ અટેન્ડ કરવો છે અને ક્લાસમાં કંઈક મિસ આઉટ થયું અથવા નઈ ચીજ સમજાણી હશે તો જ હું એ રેકોર્ડિંગને એના રૂપે યુઝ કરીશ, પણ નહીં કે ભાઈ 6 વાગે ને ના યાર મારે તો શો જોવા જવું છે, નહીં થાય, છોડ દે, રેકોર્ડિંગ આવે છે ને કાલે પરમ દિવસે રેકોર્ડિંગ જોઈ લેશું. એવી રીતે આપણે ભાવ ન હોવો જોઈએ. એ રીતે હોય તો ડેફિનેટલી આપણે આપણી ગતિ થવાની, એટલે કે
હવે આપણને જે સગવડ મળી છે, જેમ આપણે જોયું ને, આપણે પવનને આપણે ફેવરેબલ તરીકે યુઝ કરવાનો છે, કંઈક ડાઉટ અને ક્લેરિફિકેશન માટે એ વિડીયોને યુઝ કરવાનો છે, નહીં કે ભાઈ આજકાલ કરીશું કરશું, કલ કરીશું કરશું એવી રીતે. તો અહીંયા આપણે ઈશ્વર ઉપનિષદ 3 મંત્ર પૂરો થાય છે. હવે આપણે ચોથો મંત્ર લઈ લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને પ્રીતિ પ્રણામ. હવે ઈશ્વરનો ચોથો મંત્ર કોણ લેશે? જલ્દીથી લે, જે લેતો. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો સ્કીપ કરી લો મંત્ર રીડિંગ. આપણે ભાષાંતર જોઈ લઈએ તો. એકમ મનસો જવિયો નૈન દેવા આપનુવન પૂર્વમર્ષત તદ્દવાવતો ન્યાન્ત્યેતિ તિષ્ઠત તસ્મિન પો માતરિશ્વા દધાતિ. ધન્યવાદ માતાજી. હવે આનો મતલબ છે, પરમેશ્વર તેમના ધામમાં રહેલા હોવા છતાં તેઓ મનથી પણ ઘણા વધારે વેગવાળા છે અને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે. હવે આ ચીજને છે ને, આમાં ઘણું બધું આપણને વિરોધાભાસી ને બધું મળશે, તો એને આપણે એક એક ચીજ સ્પ્લિટ કરીને આપણે સમજતા રહીએ કે ભાઈ પરમેશ્વર તેમના ધામમાં રહેલા હોવા છે. ભગવાનનું ધામ શું? તો કે ભાઈ કૃષ્ણનો વૈકુંઠનો એના ધામમાં સ્થિત છે. તેઓ મનથી એટલે કે પોતાના મન દ્વારા વધારે વેગવાળા છે, એટલે કે વધારે સ્પીડ વાળા છે અને દોડવામાં બીજા બધાને પાછળ રાખી દે છે. હવે એને જ્યાં જવું હોય, જ્યાં પહોંચવું હોય ને, પોતાના મન દ્વારા પહોંચે છે. એમની કે એની પાસે તો કોઈ BMW કે ઓડી કે એવી કોઈ નથી, તો એ બધા પાસે કેવી રીતે પહોંચી શકે? તો કે પોતાના મન દ્વારા પહોંચી શકે છે. એટલે જેમ મેં કીધું ને કે આપણી અંદરમાં જ્યારે અંતસ્ફૂર્ણા થાય તો સમજી લેવાનું કે ભગવાન આપણને આવ્યા છે, ઉઠાડવા આવ્યા છે. એ રીતે આપણે ભગવાનની પ્રાપ્તિની થોડી ઘણી અનુભૂતિ કરી શકીએ. અત્યંત શક્તિશાળી દેવતાઓ પણ તેમની સમક્ષ જઈ શકતા નથી. ડેફિનેટલી હવે એને પહોંચવા માટે તો કંઈક ને કંઈક એવી ક્રાઇટેરિયા જોવે ને, એલિજિબિલિટી જોવે ને. તો ઇવન જે અત્યંત શક્તિશાળી દેવતાઓ છે એ લોકો પણ એને સુધી પહોંચી શકતા નથી. એના માટે પણ એક્સેસ બહુ લિમિટેડ છે. હવે જેમ બહુ મોટા વીઆઈપી હોય તો એની આપણે એપોઇન્ટમેન્ટ લેવી પડે, એ એપોઇન્ટમેન્ટ બી આપણને ઘણા ટાઈમ પછી મળે. એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચવા માટે દેવતાઓને બી કષ્ટ કરવું પડે છે, એ લોકોએ પણ એફર્ટ આપવા પડે છે, ત્યારે જઈને એમની એને એપોઇન્ટમેન્ટ મળે છે. તેઓ એક જગ્યાએ રહેલા હોવા છતાં પણ વાયુ તથા વર્ષા પૂરી પાડનારા દેવોને નિયંત્રણમાં રાખે છે. પોતે એક જગ્યા છે છતાં બી શું, જેટલા બધા દેવી દેવતાઓ છે બધાને પોતે નિયંત્રણમાં રાખેલા છે અને કંટ્રોલમાં રાખેલા છે. અને આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજેલા હતા કે પ્રાઇમ મિનિસ્ટર અને કેબિનેટ ઓફ મિનિસ્ટર્સ હોય, બધાને પોર્ટફોલિયો આપેલો હોય અને એ રીતે બધાને પોતે કંટ્રોલમાં રાખી શકે છે. અને શ્રેષ્ઠતામાં તેઓ સૌથી આગળ છે. ડેફિનેટલી સર્વોપરી છે, તો શ્રેષ્ઠ હોય, સુપ્રીમ હોય જ, એબ્સોલ્યુટ ટ્રુથ છે અને સુપ્રીમ પર્સનાલિટી છે. હવે આમાં છે ને એક ચીજ આપણને સમજાવું કે અહીંયા ભગવાનની સ્પીડ રીતે છે ને, આપણે જેના પ્રશ્નો હોય આપણે લાસ્ટમાં લેશું આપણે. ઓકે, હું અત્યારે ચેટ બોક્સ ઉપર વધારે ફોકસ નથી કરતો. પેલા આપણે કમ્પ્લીટ કરી લઈએ, પછી પ્રશ્ન આપણે લાસ્ટમાં લઈ લેશું. તો શું કહેતો હતો કે આપણે અહીંયા જેમ કે ભગવાન વધારે વેગવાળા છે, તો અહીંયા આપણને એક નાનકડો છે ને દ્રષ્ટાંત આપીશ કે ભાઈ બ્રહ્મ સંહિતામાં છે ને એક જગ્યાએ લખેલું છે કે લગભગ 5મો અધ્યાય છે, એવી તેમાં લખેલું છે કે આપણે જેમ કે લાઇટની સ્પીડ કેટલી, તો કે 1,86,000 માઇલ્સ પર સેકન્ડ, એટલે કે એક સેકન્ડમાં 1,86,000 માઇલ ટ્રાવેલ કરી શકે. હવે આ જે અવકાશ છે ને, આકાશ છે ને, અથવા તો ભૌતિક દુનિયા જે છે ને, એમાં બધી ચીજ છે ને લાઇટ યર થી મપાય છે કે ભાઈ આપણે પૃથ્વીથી સૂર્ય કેટલું દૂર, પૃથ્વીથી મંગળ કેટલું દૂર, તો કે આટલા લાઇટ યર. એટલે કે માની લો 5 લાઇટ યર હોય, એટલે કે 5 લાઇટ યર એટલે કે 365 દિવસ ઇન્ટુ 5 ઇન્ટુ પાછા આપણે 24 કલાક ઇન્ટુ 60 એટલે કે મિનિટ ઇન્ટુ 60 કરીએ એટલે કે સેકન્ડ આવી. હવે ઇન્ટુ કરીએ એટલે કે ગુણાકાર કરીએ 1,86,000 માઇલ્સ, એટલે કે એટલું દૂર એ ચીજ છે. માની લો આપણે 5 લાઇટ યર લઈએ તો હવે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે આપણે જે છે, આપણે જે લોકમાં લઈએ છીએ, જેટલા ઉચ્ચતર લોક છે એમાં જે સૌથી ઉચ્ચતર વૈકુંઠ લોક અથવા જે ભગવાન શ્રી કૃષ્ણનો કૃષ્ણ લોક કહેવાય છે, એ લોક કોઈ માણસ માની લો અથવા તો કોઈના મન દ્વારા એ લાઇટની સ્પીડથી ચાલે
તો લગભગ એને હજારો લાખો વર્ષ ત્યાં પહોંચતા લાગે. ફોરગેટ અબાઉટ ધ 1 લાઇટ યર, 2 લાઇટ યર, 3 લાઇટ યર નહીં, 1000 લાઇટ યર બી નહીં, હજારો અને લાખો વર્ષ ત્યાં સુધી પહોંચતા લાગે. તો ભગવાન શ્રી કૃષ્ણ એના કરતા પણ વધારે સ્પીડથી ચાલે છે. અને એ આપણે જેવા આપણે ભગવાનને યાદ કરીએ, સાચી ભક્તિ લાગેલી હોય આપણે, તો તરત ને તરત જેને કે ને વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણી પાસે પહોંચી જાય છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ કેટલી એની સ્પીડ હશે. લાઇટની સ્પીડને બી આપણે ડિફીટ કરી શકીએ છીએ. કારણ કે આપણે અત્યારે સૌ જાણી શકીએ છીએ કે સૌથી વધારે લાઇટ કરતા વધારે કોઈ ફાસ્ટ કોઈ ચીજને આપણે જાણી શકતા નથી. એટલું આપણું જ્ઞાન સીમિત છે. તો ભગવાન શ્રી કૃષ્ણની જે સ્પીડ છે એના કરતા પણ વધારે છે. એના કરતા પણ જો કોઈ સારો ભક્ત એને યાદ કરતો હોય, સારી લાગણીથી યાદ કરતો હોય, સારી ભાવથી યાદ કરતો હોય, સારી શ્રદ્ધાથી યાદ કરતો હોય, તો ભગવાન તરત ને તરત એની સામે એની મન દ્વારા હાજરી થઈ જાય છે. અને એ હાજરી કેવી રીતે થાય છે? આપણને અંતસ્ફૂર્ણાને અંતર પ્રેરણા આપણી અંદરમાં જાગે છે. તો આ રીતે આખી ચીજને આને સમજાવવાનો મતલબ છે. હવે આપણે જોઈએ કે આને આપણે કેવી રીતે અલગ અલગ થોડું ઓર ડિસ્ક્રિપ્શન તરીકે જોઈએ કે મેં કીધું ને આમાં ઘણા બધા વિરોધાભાસી આપણને ચીજો જોવા મળશે કે જેને આપણે આ રીતે સમજવાની કોશિશ કરવાની છે. કે તે ચાલતા નથી, ખસતા નથી, પરંતુ સૌથી ઝડપી છે. આમાં એક આપણે આકાશનો એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલ આપણે 2-3 જગ્યાએ કન્ટિન્યુ બી કરશું. જેમ કે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આકાશ આપણને દેખાય છે. તો આપણને શું લાગે છે કે હું અહીંયા હતો ત્યાં આકાશ, હું અહીંયા આવી ગયો તો આકાશ આવી ગયો. તો શું આકાશ આપણી સાથે ચાલ્યું? નથી ચાલ્યું. એ તો ત્યાંનું ત્યાં સ્થિત છે. પણ એ આપણી સાથે છે. આપણને એવો આભાસ થાય છે, એવી આપણને અનુભૂતિ થાય છે કે ભાઈ આકાશ મારી સાથે ચાલે છે, પણ એ ચાલતું નથી. અને સૌથી વધારે ઝડપી બી છે. આજે જેમ કે ફ્લાઇટ બી કેટલી સ્પીડમાં ચાલતું હોય તો પણ એ બધી જગ્યાએ આકાશને જોઈ શકે છે. અને ડેફિનેટલી ભગવાનની સ્પીડ તો આપણે જોઈએ જ જાણી ગયા કે ભાઈ લાઇટની સ્પીડ કરતા પણ વધારે છે. અને આપણને ખબર નથી કેટલી માઇલ્સ પર સેકન્ડ શું કે નેનો સેકન્ડની હતી હશે. હવે એક જગ્યાએ તે સ્થનીકૃત અચલિત પરંતુ હવા બધું વ્યાપક અને વરસાદને નિયંત્રણ કરે છે. ડેફિનેટલી પોતે પોતાની જગ્યાએ બેઠા છે, પણ જે પવન દેવતા છે, વાયુ દેવતા છે, અગ્નિ દેવતા છે, ઇન્દ્ર જે વર્ષાપ આપે છે, એ બધાને નિયંત્રણ કરી રહ્યા છે, બધાને કંટ્રોલ કરી રહ્યા છે. એ પણ આપણે દ્રષ્ટાંત રૂપે સમજી ગયા. આ મંત્ર ખૂબ સ્પષ્ટપણે સૂચવે છે કે સંપૂર્ણ સત્ય આખરે પૂર્ણ પુરુષોત્તમ પર છે. આના અંતર વિશ્વના સમર્થનમાં આટલી બધી વિગતોનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. ડેફિનેટલી આ બધી ચીજ હવે આપણે સમજી ગયા છીએ. હવે આમાં એક અગ્નિની ઉપમા આપી હતી અને એ પણ મારા ખ્યાલથી આપણે ગઈકાલે સરસ રીતે કવર કરી લીધી હતી. તો આઈ ડોન્ટ થિંક કે આ ચીજ આપણને અત્યારે ડિટેલ સમજાવવાની જરૂર છે. આપણે સમજી શકો છો કે ભાઈ અગ્નિ એટલે કે એ હોય એટલે કે પ્રકાશ અને ગરમી એ ઓલરેડી આવવાની જ છે. એવી જ રીતે પણ જ્યાં જ્યાં ભગવાન હોય ત્યાં એ રીતે આપણે જેમ કે સૂર્ય ઉગી ગયો હોય તો પ્રકાશ અને અજવાળો આવવાનું જ છે. હવે આ ચીજ થોડીક આપણે સમજી લઈએ. આપણે ઈશોપનિષદમાં આપણે ભગવાનની 3 શક્તિઓ બારામાં જાણશું. 3 શક્તિઓ શું છે? એક અંતરંગ શક્તિ છે, એક બાહ્ય શક્તિ છે અને એક બેની વચ્ચેની શક્તિ છે, જેને આપણે કહી શકીએ કે માર્જિનલ પોટેન્સી અથવા તો તટસ્થ શક્તિ. તો આ તટસ્થ શક્તિ બધી કેવી રીતે છે એ જોઈએ આપણે. અને એ પણ પાછી અગણિત છે અને અમાપિત છે. એટલે આપણે એને માપી બી નથી શકતા અને કેટલી પ્રસરેલી છે એ પણ આપણને હજી પૂરેપૂરી એની બારામાં જાણકારી છે. પણ જેની 3 શક્તિ છે એ ચીજ આપણે થોડું ઘણું ડિવિઝન કરી લઈએ. તટસ્થ શક્તિ એટલે કે મધ્યસ્થ શક્તિ એટલે કે અંતરંગ શક્તિ અને બાહ્ય શક્તિ બેની વચ્ચેની શક્તિ. તો કે શું છે? દેવતાઓ નિયંત્રણ અને વહીવટ કરવાની સત્તા અને માનવ જીવો પર પ્રભુત્વ મેળવે છે. એટલે કે જે દેવી દેવતાઓને બધાને જે કંટ્રોલ કરે છે એ પોતાની જે મધ્યસ્થ શક્તિ છે એના દ્વારા એ કંટ્રોલ કરે છે. પછી અંતરંગ શક્તિ એટલે કે ઇન્ટરનલ શક્તિ, અને એ સૌથી વધારે પાવરફુલ છે, જે આજ સુધી આપણને ઘણી ખરી એના બારામાં જાણકારી છે જ નહીં, અને બહુ છે તો બહુ લિમિટેડ જાણકારી છે. કે ભાઈ શું? તો કે આધ્યાત્મિક આકાશ, ભગવાનનું સામ્રાજ્ય, કૃષ્ણલોક, વૈકુંઠલોક એ બધું એવી રીતે આપણે થોડું ઘણું જાણીએ છીએ. બાકી એની અંતરંગ શક્તિ ઘણી વિશાળ છે અને ઘણી રીતે ફેલાયેલી છે અને અમાપ છે. આજે આપણે આકાશને જ નથી માપી શક્યા કે ભાઈ એ હજી અહીંયાથી કેટલી હાઈટ ઉપર આકાશ આવેલું છે આપણે નથી માપી શક્યા. એ કેટલું ચોહડું છે, કેટલું ફેલાયેલું છે, કઈ કઈ રીતે ફેલાયેલું છે એ પણ એને નથી માપી શક્યા. તો પછી એની અંતરંગ શક્તિ ના છે. ઓર આપણે આ તો જસ્ટ એક આનો પાર્ટ પોતાની કેવી મારી બી અંતરંગ શક્તિ છે દેખાડવા માટે ખાલી એને આકાશ ભગવાન આપણને દેખાડે છે. એને બી આપણે સરખી રીતે નથી જાણી શકતા. તો હજી આવી કેટલી શક્તિઓ હશે વી ડોન્ટ નો એકચ્યુઅલી.
અને બાહ્ય શક્તિ જ આપણે 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આજે 5 આપણા ભૌતિક તત્વો અને 3 એટલે કે મન આપણને શું કહેવાય મન, બુદ્ધિ અને અહંકાર એના દ્વારા આ બધી જે સૃષ્ટિ જે બધી રચેલી છે અને એમાં એની અપરાશક્તિ એટલે કે જે જીવચાત્મા જેમાં લીધે બધા જીવો ઉત્પન્ન થાય છે એ બધી ભૌતિક શક્તિ આપણે સરસ રીતે 7મા અધ્યાયમાં સમજી ગયા હતા. તો તે બાહ્ય શક્તિ આજે ભૌતિક વિશ્વ આપણને દેખાય છે અને જેની અંદર આપણે બધા 84 ટાઈપના મનુષ્યને જે બધા જીવો જે છે. હવે એમાં પણ શું છે થોડું સમજી લે, દરેક શ્રેણી માટે તેના પેટા શિક્ષકો એટલે કે 84 લાખના જે સ્પેસીસ છે એમાં બી તમે જોજો એક એક સ્પેસીસના બધા કેટલા બધા વેરિયન્ટ હોય છે, કેટલા બધા સબ ક્લાસીસ હોય છે. જેમ કે આજે કોરોના બી લઈએ તો એનો બી વેરિયન્ટ નીકળેલો છે બધો. તો આ રીતે દરેકે દરેક યોનિના બી અલગ અલગ વેરિયન્ટ બી છે. એ રીતે બધું આપણે બાહ્ય દુનિયામાં જોઈ શકીએ છીએ. આ એની બાહ્ય શક્તિ છે. હવે આને જસ્ટ આપણે એકવાર રીડ કરી લઈએ અને જે મોરલેસ આપણે જે સમજવાનું તે બધું આમાં આપણે કવર કરી લીધું છે. ભગવાન અને તેમની શક્તિઓ અભિન્ન છે, છતાં કોઈ માણસે એવી ભૂલ ન માનવી જોઈએ કે આ બધી શક્તિઓ જ પરમેશ્વર છે. એટલે કે ભગવાને આપણે 3 ક્લાસમાં ડિવિઝન કરી નાખ્યું કે ભાઈ બાહ્ય શક્તિ, આંતરિક શક્તિ અને મધ્યસ્થ શક્તિ અથવા તટસ્થ શક્તિ. પણ હવે આપણે એમ ન માની લેવું જોઈએ કે આ શક્તિ જ ભગવાન છે. એટલે કે અહીંયા છે ને એક નિર્ગુણ રૂપ ટાઈપનું ભગવાનનું રૂપ પ્રગટ થઈ શકે. ઘણા લોકો શું છે ભગવાનને લાઈટ, શક્તિ, પ્રકાશ, જ્ઞાન, એનર્જી રૂપમાં જોવે છે અને એ કે ભાઈ જે આ બધી શક્તિ ને બધી છે ને ભગવાન છે. એવી રીતે પણ આપણે ન માની લેવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ખાલી શક્તિ પૂરતા જ નિમિત્ત નથી, એની બહાર બી છે અને અંદર બી છે, બધી રીતે છે. તેમજ કોઈએ ખોટી રીતે એવું માનવું ન જોઈએ કે પરમેશ્વર નિર્વિશેષ રૂપ બધે ઠેકાણે વેચાયેલા છે, પરંતુ પરમેશ્વર આપણી મર્યાદિત સમજણ શક્તિને આધીન નથી. હવે આમાં એક ચીજ થોડીક આપણે સમજી લઈએ. તેમજ કોઈએ ખોટી રીતે એમ પણ ન માનવું જોઈએ કે પરમેશ્વર નિર્વિશેષ રૂપ બધે ઠેકાણે વેચાયેલા છે. હવે જેમ કે 16 આપણે એક નંબર લઈએ. હવે કોઈ એક માણસ એક એક કરીને 100 જણને બધું બાંટી દે તો હવે એ માણસ પાસે શું રહ્યું? કાંઈ ન રહ્યું ને. તો હવે એ જ પણ આપણી ખોટી માન્યતા છે. એ આપણે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ માની લો પોતાની રીતે છે કે ભાઈ એને 3 ટાઈપની પોતાની શક્તિ દ્વારા બધું બાંટી દીધું. હવે એની પાસે કાંઈ નથી. તો એ રીતે બી આપણે સમજવાનું નથી. અરે ભાઈ ભગવાન પાસે તો અખૂટ છે, અમાપ છે, અનંત છે. એ તો જસ્ટ આપણને બધું બાંટતા જ જાય છે, દેતા જ જાય છે. એ રીતે આપણે લેવાનો છે એમની કે ભાઈ બાંટી દીધા પછી હવે તો એની પાસે કાંઈ નથી ને. ચાલ હવે તો શું કામ ભગવાનને માનું? આ રીતે પણ આપણે એ સમજવાની જરૂર નથી. પહેલી રીતે એમ સમજવાની જરૂર નથી કે ખાલી શક્તિ પૂરતા લિમિટેડ છે. બીજી તરફ એ બી સમજવાની જરૂર નથી કે મને શક્તિ બધી બાંટી દીધી, હવે એની પાસે કાંઈ નથી. એટલે આ બંને સમજણ જે આપણી છે એ ખોટી સમજણ છે, અથવા તો ગેરમાર્ગે આપણને ઘણા લોકોને એવી રીતે દોરે છે. અને ઘણા લોકો ઘણાને બધાને મિસગાઈડ બી કરે છે કે ભાઈ ભગવાન પાસે હવે કઈ રહ્યું નથી, એણે તો બધું બાંટી દીધું છે. હવે મનુષ્ય પોતાની અલ્પ સમજશક્તિ એટલે કે લિમિટેડ આપણી સમજશક્તિ છે. આ બધી સમજશક્તિ આપણે બધી એટલી કેળવી બી નથી કે આપણે આ બધું સમજી શકીએ છીએ ડિટેલમાં. આધાર નિર્ણય ઉપર ખોટા નિર્ણય માટે ટેવાયેલા છે, પરંતુ પરમેશ્વર આપણી મર્યાદિત સમજણ શક્તિથી મર્યાદિત નથી થઈ જતા. ભગવાન તો અનલિમિટેડ જ રહેવાના છે. આપણી સમજણ શક્તિ ભલે લિમિટેડ છે, ભગવાન અનલિમિટેડ છે. આ જ કારણે ઉપનિષદો આપણને ચેતવે છે કે માણસ મર્યાદિત શક્તિઓના અભિગમથી કોઈ પણ ઈશ્વર સુધી પહોંચી શકતું નથી. અને આ જ લિમિટેડ જ્ઞાનના કારણે આપણે ભગવાનને સમજી શકતા નથી, જાણી શકતા નથી, પૂરી રીતે અનુભવી શકતા નથી. અને ઘણા લોકો એ રીતે નથી શકતા એટલે કે ભાઈ ઠીક છે, એના નામનું કઈ છે જ નહીં, ઓકે, અને એ રીતે પોતાની આત્માનો ઉદ્ધાર કરી શકતા નથી. હવે આ જ ચીજ ભગવાન શ્રી કૃષ્ણ એક આપણને 10મા અધ્યાયમાં એટલે કે વિભૂતિ યોગમાં આપણને બીજા શ્લોક દ્વારા બી જણાવે છે. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું સર્વથા દેવો તથા મહર્ષિનો સ્ત્રોત છે. બધું એના થકી જ તો આવેલું છે. અને એ લોકો પણ પૂરા જાણી શકતા નથી ભગવાન, અને દેવો અને મહર્ષિઓ, ઋષિઓ બી. પછી આનું સોલ્યુશન રૂપે બી ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે, પણ હવે અત્યારે ઈ કવર નથી. જસ્ટ એક આપણે લિમિટેડ આપણી સમજણ શક્તિને સમજાવવા માટે આ શ્લોક હતો એ આપણે લીધેલો છે. હવે આંતરિક ભાગો અંશ આપણે આ જસ્ટ આપણે એને ગો થ્રુ કરી લઈએ. આમાં એટલું સમજવાનું છે નહીં, આપણે જે બધું કવર કરી લીધું છે. ભગવાનની શક્તિના આંતરિક ભાગો એટલે કે જીવાત્માનો ભગવાનના બધા લક્ષણો ધરાવતા હોવા છતાં મર્યાદિત ઇચ્છા ધરાવે છે, અને તે કારણે બધી રીતે મર્યાદિત છે.
જીવાત્માઓ પૂર્ણ તરત પરમેશ્વરની સમાન ક્યારે નથી થઈ શકતા, તેથી તેઓ ભગવાનની પૂર્ણ શક્તિને બરાબર સમજી શકતા નથી. તેનો અર્થ એવો નથી કે વ્યક્તિગત આત્મા સ્વયં પહેલ ન કરી શકે. એટલે કે આપણે એમ સમજીએ છીએ કે ભાઈ આપણે ભગવાન લિમિટેડ છે અને આપણા લિમિટેડ નોલેજ દ્વારા આપણે એના બારામાં થોડું ઘણું જ્ઞાન મેળવીએ છીએ. પણ ડેફિનેટલી ભગવાન અમાપ છે અને એનો કોઈ અંત નથી. અને પછી આવે છે આ એક ચીજ અહીંયા જે આપણે છે ને કે ભાઈ તેનો અર્થ એવો નથી કે વ્યક્તિગત આત્મા સ્વયં પહેલ ન કરી શકે. હવે આ ચીજને આપણે થોડુંક સમજી લઈએ. જો કે અહીંયા થોડુંક ડિસ્ક્રિપ્શન આપેલું છે, પેલા એ સમજીએ પછી આપણે આને ડિટેલમાં સમજી લઈશું કે કેવી રીતે થાય છે. આપણે પરમ પૂર્ણના દરેક અંશને પરમેશ્વરની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માટે અમુક વિશિષ્ટ શક્તિ પ્રદાન કરવામાં આવેલી છે. એટલે કે આપણી દરેક આત્મા પાસે કંઈક ને કંઈક પાવર રહેલા છે. આપણે વી આર ઓલમોસ્ટ એઝ ગુડ એઝ પરમાત્માના અંશ તરીકે આપણે જે આત્મા રહેલા ઓલમોસ્ટ એઝ ગુડ એઝ આપણે ઇન ક્વોલિટી આપણે ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ છીએ. પણ ક્વોન્ટિટીમાં તો આપણે કતઈ નથી અને ક્યારેય થવાના નથી અને ક્યારેય એમ સમજવાનું બી નથી કે આપણે ભગવાન જ છીએ. થોડી ઘણી ક્વોલિટીઝ આપણામાં બધી આવેલી છે, એ રીતે આપણે સમજવાનું છે. તે ભગવાનનો અંશ હોવાથી ભગવાનની કાર્ય કરવાની સ્વતંત્ર નામરૂપો થોડી સ્વતંત્રતાને તે પણ ધરાવે છે. પોતાની કાર્ય કરવાની સ્વતંત્ર સ્વભાવ બધું ભગવાનની ભક્તિમાં ઉદ્ભવે છે. એવી ક્ષમતાનો તેનો યોગ્ય ઉપયોગ માણસને તેની મૂળ ભાવનાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. જસ્ટ ખાલી હું હાઇલાઇટ કરતો જાય, તમે ખાલી એના ઉપર કેન્દ્રિત રહેજો અને સમજવાની કોશિશ કરજો. જ્યારે પછી તમે આ પાછું સાંભળો કે કરો ત્યારે જ્યારે અંશરૂપે જીવવાની ઈચ્છા અનુસાર પોતાનું વિશિષ્ટ કર્તવ્ય કરવાનું ભૂલી જાય છે, ત્યારે તે માયામાં રહેલો કહેવાય છે. જ્યારે વ્યક્તિ સુશુદ્ધિથી આ પહેલ અથવા ચેતન સ્વભાવનો સમુચિત ઉપયોગ કરે, બધી જ ઈશ્વર શક્તિઓનું રૂપ સમજીને ત્યારે વ્યક્તિગત મૂળ ચેતનાને પુનર્જીવિત કરે છે. હવે આ ચેતના આપણે એક સંક્ષિપ્તમાં સમજી લઈએ. થોડું ઘણું મેં આપણે કહી દીધું છે, થોડું ઘણું આપણે એડિશનલ જાણી લઈએ કે જેમ મેં કીધું ને આપણી અંદરમાં અંતસ્ફૂર્ણા થાય, આપણી અંદરમાં ત્યારે આત્મા જાગ્યો હોય. હવે એને આપણે કેચ કરીને આપણે આપણા રસ્તા ઉપર આગળ વધવાનું છે. તો હવે જ્યાં સુધી આત્મા સુષુપ્ત અવસ્થામાં પડેલો હોય છે ત્યાં સુધી આપણે શું માયામાં ને બધામાં ઘેરાયેલા હોય છે. અને ત્યાં સુધી આત્મા શું આપણને ખાલી સાક્ષી રૂપે જોવે છે. આપણે જે કાંઈ પણ કરીએ છીએ એ જસ્ટ એમ ખાલી ન્યુટ્રલ રીતે બધું જોઈ રાખે છે. કારણ કે આપણે એને કવર કરી લીધો છે. શેના દ્વારા કવર કરી લીધો છે? તો કે મોહ માયામાં ફસાઈને, આપણે બધા વિષયો સુખમાં ફસાઈને, આપણા ઇન્દ્રિયોના ભોગ માટે આપણે બધા કર્મો દ્વારા કરીને, બધું જે ઓવર ટાઈમ આ તે ગધેડાની જે મહેનત કરે છે, આપણો આત્મા કવર થયેલો છે અને જસ્ટ એક સાક્ષી રૂપે આપણને જોવે છે. હવે એ ડેફિનેટલી આત્મા પણ પાવરફુલ છે. તો એ આપણને ક્યારેક ક્યારેક આવી અંતસ્ફૂર્ણા આપે છે. અને અંતસ્ફૂર્ણા દ્વારા આપણને જગાડવાની કોશિશ કરે છે. કોશિશ હું વર્ડ એટલા માટે કરું છું કે મેજોરિટી ઓફ ધ મનુષ્ય એને કેચ કરી શકતા નથી અને એ આપણને એને બી આપણે પકડીને પોતે જાગતા નથી. એટલા માટે આપણને આત્મા વારે ઘડીએ આપણને અમુક ટાઈમમાં આપણને જગાડવાની કોશિશ કરે છે. પકડી લઈએ, કેચ કરી લઈએ તો સારું જ છે. નથી કરી શકતા તો આત્મા પાછી જસ્ટ એકદમ સુષુપ્ત અવસ્થામાં જઈને સાક્ષી તરીકે ઊભી રહી છે. પણ હવે જે મનુષ્ય કેચ કરી લીધી છે, હવે જેણે આત્મ જાગ્રત રીતે પોતાના અંદરમાં જોઈ લીધું છે, એને અનુભૂતિ કરી લીધી છે, એ માણસ હવે જાગૃત થઈ જાય છે અને એ આગળ વધવા પ્રયાસ કરે છે. હવે જેવો માણસ જાગૃત થઈને પ્રયાસ કરવા માંડે છે, ત્યારે એ આત્મા જ્ઞાન મેળવવાની કોશિશ કરે છે અને બધી એ રીતે પોતાની કાર્યપ્રણાલીને બધું કરે છે અને એની આજ્ઞા લઈને ક્યારે કરે છે. ત્યારે હવે શું છે, એ આપણી આત્મા જાગૃત થઈ ગઈ. એને જોયું કે ભાઈ મેં જે સિગ્નલ મોકલા એને કેચ કરી લીધા છે ને હવે પોતે જાગૃત થઈ ગયો છે. તો આત્મા પણ ત્યારે ઊભી થાય છે. અને ઊભી થઈને હવે આપણને જે ચીજને બધું કરીએ છીએ એમાં આપણને સાક્ષીની તરીકેથી પછી એડવાન્સ લેવલમાં આવે છે અનુભૂતિ તરીકે. એટલે કે આપણને દરેકે દરેક ચીજમાં એની અનુભૂતિ આપણને આપે છે, પરમિશન આપે છે કે હા બેટા જા આગળ વધ, હા બેટા આ જા આ કામ કર. આપણને અંદરથી પ્રેરણા આપે છે. ઘણી વાર આપણને થાય છે કે આટલા દિવસમાં ચલો એ કામ હવે કરી લઈએ. પછી અનુભૂતિ સ્ટેજમાં આવી જાય છે. પછી જેમ જેમ આપણને એ રસ્તામાં આપણે ઓર આગળ વધતા જઈએ છીએ, ભગવાનને આપણે પામવાની કોશિશ ઓર કરતા જઈએ છીએ, ત્યારે એ અનુભૂતિ સ્ટેજમાંથી એ આપણી આત્મા ઓર એક સ્ટેજ આગળ વધે છે અને એ ત્યારે નિયંત્રણ સ્ટેજમાં આવે છે. એટલે કે હવે આપણી લાઈફની આપણે છે ને આપણને કંટ્રોલ કરવા માંડે છે અને આપણને એવા ઓર્ડર આપવા માંડે છે કે જેથી કરીને જે આપણા હિતકારી હોય છે, કલ્યાણકારી હોય છે અને એ રીતે આપણે એમાં આગળ વધતા જઈએ છીએ. અને હવે જે લાસ્ટ સ્ટેજ છે, જે અલ્ટિમેટ સ્ટેજ છે, જે ઓલમોસ્ટ આપણે ભગવાનની પ્રાપ્તિ માટે પહોંચી ગયા છે અને એ સ્ટેજ છે આપણા નિયંત્રણથી લઈને આપણી પોતાની લાઈફની જીવાદોરી પોતાના હાથમાં લઈ લે છે આત્મા,
આ બેટા તે ઘણી સારી પ્રગતિને કરી લીધી છે, લાવ હવે હું તારી લાઈફનો કંટ્રોલ મારા હાથમાં લઈ લઉં છું અને તને સદગતિ અને પ્રાપ્તિ કરાવીશ. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનની જીવાદોરી પોતાના હાથમાં લીધી, પોતે પોતે એક સિમ્બોલિક રીતે છે કે સારથી બન્યા, પણ એકચ્યુઅલમાં એ સારથી બન્યા હતા અર્જુનની જીવાદોરી માટે. એ સારથી નહીં કે રથના સારથી બન્યા હતા, એ સારથી નહીં કે ભાઈ બધા ઘોડાના 4 ઘોડાના સારથી બન્યા હતા, એ સારથી બન્યા હતા અર્જુનની જિંદગીના સારથી બન્યા હતા અને એને જ્ઞાન આપી, માર્ગદર્શિત આપી, પ્રેરીને એને યુદ્ધ લડવા માટે પ્રેરિત કરે છે અને યુદ્ધ જીતાડે છે. અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી લોકો સરસ મજાની જિંદગી બી જીવે છે અને ઉચ્ચતર લોકમાં બી જાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો આ 4 સ્ટેજ છે લાઈફના. આપણે આપણી આત્મા કેવી રીતે સાક્ષીમાંથી અનુમતિમાંથી નિયંત્રણ, નિયંત્રણમાંથી આપણને જીવાદોરી પોતાના હાથમાં કંટ્રોલર તરીકે આવી જાય છે. તો આ રીતે આખો એનો અંશ છે આપણે કે ભગવાન શ્રી કૃષ્ણને આપણે કેવી રીતે એનો જે પરમાત્માનો અંશ છે આપણી અંદર, એને આપણે અનુભૂતિ સમજી શકીએ છીએ. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે કે ભાઈ આપણે એવી અંતસ્ફૂર્ણાને કેચ કરવાની છે, પકડવાની છે. દેટ મીન્સ જાગ્યા ત્યારથી સવાર, અને એ જેટલા જલ્દી આવે આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે આખો એનો સારાંશ રીતે આપણે સમજી શકીએ છીએ. હવે આપણે સંપૂર્ણ જ્ઞાન આપણે કેવી રીતે આને પણ જોઈ લઈએ. કૃષ્ણની ઉર્જાનો ઉપયોગ મુક્તિ અને બંધન કરતા જીવાત્માને સજા કરવા માટે પણ કરી શકીએ છીએ. હવે જેમ આપણે જે આપણા જે આત્માનો પાવર ની બધું જે છે, બંને રીતે આપણે સરસ રીતે બી યુઝ કરી શકીએ અને ખરાબ રીતે બી યુઝ કરી શકીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપે છે ઇલેક્ટ્રિસિટીનો. ઇલેક્ટ્રિસિટીને આપણે પાણીને ગરમ કરવા માટે હીટર તરીકે બી યુઝ કરી શકીએ છીએ અને આપણે એર કન્ડિશન માટે બી યુઝ કરી શકીએ છીએ. તો ડેફિનેટલી આપણને જ્યારે જ્ઞાન પૂરું મળી જાય ત્યારે આપણે કૃષ્ણ ભગવાનની વિશેષતાઓ જાણવી જોઈએ, એમની લીલાઓ જાણવી જોઈએ, એમની શક્તિઓ જાણવી જોઈએ અને એ શક્તિ દ્વારા આપણે ઈચ્છાથી પ્રમાણે બધા આપણે કાર્ય કરવા જોઈએ. આ જસ્ટ એક સિમ્બોલિક છે. આપણે એર કન્ડિશનનો ફોટો છે, હવાનો ફોટો છે, ઇલેક્ટ્રિક છે. તો અહીંયા આપણે ઈશ્વરોપનિષદ 4 પૂરું થાય છે. હવે આપણે 5 લઈ લઈએ, 5મો મંત્ર. શ્રી કૃષ્ણ. આપણે મંત્ર નથી લેતા, જલ્દી આપણે આગળ વધીએ. 15 મિનિટ છે, કોશિશ કરું છું બંને કમ્પ્લીટ કરી લઉં. પરમેશ્વર ચાલે છે અને નથી પણ ચાલતા. તેઓ દૂર છે છતાં ઘણા નજીક છે અને અંદર વસ્તુની અંદર છે છતાં પણ તેઓ વસ્તુની બહાર છે. અહીંયા પણ થોડા ઘણા આપણને વિરોધાભાસી મળશે, જેને આપણે સરસ રીતે સમજી લઈએ. ચાલે છે, ચાલતા નથી. એ જ આકાશનો એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ રાખીએ. દૂર છે પરંતુ નજીક છે. કેવી રીતે દૂર મેં સમજાવ્યું કે ભાઈ લાઇટ યરથી બી વધારે ફાસ્ટ ભગવાનની ગતિ છે અને કેટલા દૂર છે આપણે પોતે જાણતા નથી. કેટલા નંબર ઓફ લાઇટ યર્સ, હજારો ને લાખો લાઇટ યર્સ છે. અને દ્રષ્ટાંત આપ્યો કે ભાગવત બ્રહ્મ સંહિતામાં લખેલું છે કે ભાઈ હજારો લાખો વર્ષ લાઇટ યરની સ્પીડે ચાલે ત્યારે જઈને ત્યાં એનું મન દ્વારા પહોંચી શકે. પણ ડેફિનેટલી નજીક છે એટલે કે આપણા હૃદયમાં એનો વાસ થાય છે. આનાથી વધારે નજીક આપણી સાથે કોણ હોય? પરમાત્મા પોતે જ આપણાથી એટલા નજીક છે, ભલે એટલા દૂર હોવા છતાં બી. અને અંદર છે, બહાર છે, એટલો મતલબ દેટ મીન્સ કે ભગવાન તો કૃષ્ણ લોક વૈકુંઠ લોકમાં બેઠા છે, પણ આપણી અંદર છે. આ 3 વિરોધાભાસીને આપણે આ રીતે સમજવાનું છે. હવે આ બધી ચીજને આપણે આજની તારીખમાં બી આપણે કમ્પ્લીટ રીતે કરી શકીએ. જેમ કે આજે તમે બધા ક્યાં બેઠા હશો, હું પોતે બી ક્યાં બેઠો છું, પણ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે એકબીજાથી સાથે અત્યારે કનેક્ટેડ છીએ. વોટ્સઅપ ગ્રુપ સાથે કનેક્ટેડ છીએ અને રેગ્યુલરલી આપણે ઈમેલ સાથે બી કનેક્ટેડ રહી શકીએ છીએ. આ પણ એક ચીજ આપણે સમજી શકો કે જેણે બનાવ્યું હશે એને આ બધી ચીજથી પ્રેરણા મેળવીને જ આ બધું જે તરંગો જે છે, કારણ કે બહારમાં બધા તરંગો છે, એ તરંગોને કેચ કરીને આ બધી ટેકનોલોજી બનેલી છે. આજે જે આ બધી ટેકનોલોજી છે શું છે? અલ્ટિમેટલી બધા તરંગોને પકડ્યા છે ને. ઇટ ઇઝ જસ્ટ અ કેચિંગ ઓફ ધીસ વાઇબ્રેશન્સ ઇનટુ ધ એર. આપણે બધા તરંગોને પકડીને જ આપણે કેમ આપણે કહીએ છીએ ટાવર બરાબર પકડતો નથી. શું પકડે છે? તો કે તરંગો પકડાય છે. તરંગો પકડીને તો એ તરંગો ડેફિનેટલી કન્ટિન્યુઅસલી વહેતા જ રહે છે. ક્યાંથી વહેતા રહે છે? એ જે બ્રહ્મલોક કૃષ્ણલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ લોકમાં બેઠા છે ત્યાંથી કન્ટિન્યુઅસલી તરંગો વહે છે અને એ જ આપણે તરંગો કેચ કરવાના છે. તો આ રીતે આપણે બધા વિરોધાભાસને આપણે પ્રેક્ટિકલી લાઈફમાં બી આપણે એ રીતે સરસ રીતે સમજી શકીએ છીએ. આ જસ્ટ બધા એક્ઝામ્પલ છે. આપણે
ભગવદ નામ ભૌતિક આકાશથી પરે છે, પરંતુ આટલા દૂર હોવા છતાં તેઓ મનની ગતિથી આપણી સમક્ષ પ્રગટ થાય છે. તેમ છતાં જ્યારે તેઓ આપણી સમક્ષ પ્રગટ થાય છે ત્યારે આપણે તેઓ અવગણીએ છીએ અને સામાન્ય રીતે માણસ પ્રગટ્યો છે એ રીતે સમજીને આપણે એને ઇગ્નોર કરીએ છીએ, અવોઇડ કરીએ છીએ. 9મા અધ્યાયમાં જે ગુહ્યતમ જ્ઞાન યોગ છે, જેમાં ધ મોસ્ટ સિક્રેટ નોલેજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને પ્રદાન કર્યું છે અને 11મા શ્લોકમાં આ રીતે વર્ણવેલું છે ભગવાન શ્રી કૃષ્ણ કે જ્યારે પોતે પ્રગટ થાય છે, અવતરિત થાય છે, નહીં કે જન્મ અને મનુષ્યના રૂપમાં થાય છે, ત્યારે આપણે લોકો એને ઓળખી શકતા નથી અને પારખી શકતા નથી. આ તેમની અકલ્પ ગુણાતીત શક્તિઓ દ્વારા ચલાવવામાં આવતી દૈવી પ્રવૃત્તિઓ છે. એટલે that means આ બધી ભગવાનની દૈવી પ્રવૃત્તિઓ છે. જેમ ચોથા અધ્યાયમાં આપણે જોયું ને, યુગે યુગે પ્રગટે છે, તો યુગે યુગે આપણી અંદર જ આપણને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટે છે, નહીં કે અમુક વર્ષો પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટશે અને આવશે અને પાછા જાણશું. કદાચ આપણી સામે આવી બી જાય અને કદાચ આપણી સામે એવા કોઈ પુણ્યાત્મા હશે બી તો બી આપણે એને ઓળખી નથી શકવાના. એટલે આપણે માયાથી કંટ્રોલમાં છીએ અને એનાથી ઘેરાયેલા છીએ. પણ આપણી પાસે પણ આંતરિક શક્તિ છે. આત્માએ આપણને શક્તિ આપેલી છે. તેના દ્વારા આપણે પોતાનો તો ઉદ્ધાર કરીએ. બધા હવે કૃષ્ણ ભગવાન આ બધા વિરોધાભાસથી પર છે. એટલે કે બધા જે આ બધા વિરોધાભાસા જે લોકો યુઝ કરે છે ને, જેમ કે મેં એક એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ 100 નો એક્ઝામ્પલ આપ્યો, બધાને બાટી દીધું તો હવે ભગવાન પાસે કઈ રહ્યું નથી. એવી રીતે આ બધા લોકો એને યુટિલાઇઝ કરે છે અથવા તો મિસયુઝ કરે છે અને પોતાનો પ્રચાર બી કરે છે. આવો વિરોધાભાસ ફક્ત તેની અકલ્પનીય શક્તિને સૂચવવાનું કાર્ય કરે છે. શ્રી કૃષ્ણ બધા વિરોધાભાસથી પર છે. તો આવી જ રીતે જે શ્રીલા પ્રભુપાદા જે આટલી સરસ આત્મા હતી, જેમને આત્મા સાક્ષાત્કાર થયેલો હતો, એમાં પણ એ લોકોને પણ મિસગાઈડ કરવા માટે કોઈ એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ શું એવું કઈ ચીજ બનાવી શકે જે પોતે ઉપાડી ન શકે, ભારીમાં ભારી ચીજ તો ઉપાડી ન શકે? તો પ્રભુપાદા બી એનો જવાબ આપ્યો હતો કે જી હા, ભગવાન શ્રી કૃષ્ણ એવું બનાવી બી શકે અને ઉપાડી બી શકે. તેના માટે પ્રભુપાદાજીએ જવાબ આપ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ પહેલા જેમ કે બ્રહ્માને બનાવ્યો અને બ્રહ્માજીએ આખું આ બ્રહ્માંડને બનાવ્યું. તો હવે આ બ્રહ્માંડને કોણ હતું કે ભાઈ ભગવાન બ્રહ્માંડ બી નાશ પામવાનું જ છે. તો હવે જે દિવસે નાશ પામવાનો એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને જ ઉપાડી લે અને એના બધા પાવર ને બધે ખેંચી લે. તો આ બ્રહ્માંડ ઓટોમેટિકલી નાશ પામે અને સર્વ થાય અને ફરીથી એનો પ્રલય થઈને ફરીથી પાછું પુનર્જીવન થાય. આપણે ચોથા અધ્યાયમાં જોયું કે બ્રહ્માજીનું પણ આયુષ્ય છે, એ પણ એક દિવસ નષ્ટ થવાનું છે અને પ્રલય થવાનો છે. આ રીતે પ્રભુપાદાજી એક્ઝામ જવાબ આપ્યો કે આપણે પેલા બ્રહ્માને બનાવ્યા, બ્રહ્માંડને તો કોઈ ઉપાડી ન શકે ને. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એને જવાબ આપવા માટે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માંડને બી ઉપાડી શકે જો એ બ્રહ્માજીને ઉપાડી લે તો ઓટોમેટિકલી બધું ગાયબ થઈ જાય. એટલે કે તર્ક વિતર્ક કરવા વાળા છે ને આપણી સામે ઘણા આવી રીતે આવી શકે. આપણે આપણો પાવર યુઝ કરવાનો છે ને કેવી રીતે જવાબ આપવો, અને બધા દાખલા આપણી સામે છે જો આપણે એને ઓળખી શકીએ અને પારખી શકીએ. તો જેમ કે છે ને કે આપણે કેવી 9મા અધ્યાયમાં જેમ કીધું ને 11મા શ્લોકમાં આપણે ઓળખીને પારખી શકતા નથી, તો એ આપણી પાસે એવી શક્તિ નથી આપણે કેળવી શકતા. એવી શક્તિ બી આપણે જેમ પ્રભુપાદાજી આવો એક્ઝામ્પલ આપીને એનો સવાલનો જવાબ આપી દીધો, ઓલો બિચારો તો મૂંઝાઈ જ ગયો ને. અને એણે એની શક્તિ દ્વારા એવા પ્રશ્નો પૂછ્યા, પણ આપણે બી તો આપણી એવી શક્તિ દ્વારા એવા પાવરફુલ જવાબ આપી શકીએ ને. એવી શક્તિ કેવી રીતે કેળવવી? આપણી અંદર જ શક્તિ છે, એની શક્તિ આપણને ઘણીવાર જાગૃત કરવા માટે સિગ્નલ મોકલે છે, આપણે કેચ નથી કરી શકતા. બસ આપણે એને કેચ કરવાનું છે. તો આ રીતે આપણે એ રીતે બી શક્તિ કેળવી શકીએ છીએ. આપણા જ્ઞાનના મર્યાદિત ભંડોળ સાથે આપણે આપણા વિરોધાભાસને સમાવી શકતા નથી. તેથી આપણે આપણી સમજણની મર્યાદિત શક્તિઓને સંદર્ભમાં ભૂમિકા કરીએ છીએ. એટલે કે માયાવાદ શાળા નિરાકારને સ્વીકારે છે અને વ્યક્તિગત લક્ષણોને નકારી કાઢે છે. આ બધું માયાવાદ માટે છે, જેને આ બધું અસુરો કહી શકીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ લિમિટેડ છે, એના બધા પાવર બતાઈ ગયા છે, હવે નિર્ગુણ છે, હવે એનો કોઈ આકાર નથી, એની પાસે કોઈ પાવર નથી, એવું બધું કહેવા માટે કહે છે. પણ આપણી પાસે બધું હવે આવી ગયું છે ને આપણે એ રીતે સમજવાનું છે. સરેન્ડર. હવે આપણે આ ચીજ સમજી લઈએ કે ભગવાન આપણે જેવા ભાવથી ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લઈએ, જેવી ભગવાનનો આશ્રય લઈએ, જેવી ભગવાનની ભક્તિ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને એવા જ ભાવથી આપણને રેસિપ્રોકેટ કરે છે. આ બધી ચીજ બી આપણે આપણા 18 દિવસના શ્લોકમાં કોર્સમાં સમજી ગયા છીએ. એમાં મેં આપણે એક્ઝામ્પલ લીધો હતો કે ભાઈ આપણે સિંગાપુરના વિઝા માટે એપ્લાય કરીએ અને વિઝા મળી ગયા તો એ વિઝા લઈને શું આપણે યુએસએ જઈ શકીએ? તો કે ન જઈ શકીએ. તો કે જે કન્ટ્રીના જ્યાંના જેવી રીતે વિઝા હોય અથવા જેની ટિકિટ કપાવી હોય, આપણે બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, જે સ્ટેશનની ટિકિટ કપાવી હોય એ પ્રમાણે જ આપણે ત્યાં પહોંચી શકીએ. તો આપણે જેવા ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને આપણે કરીએ છીએ એવા ભાવ આપણને ભગવાન શ્રી કૃષ્ણ બી રેસિપ્રોકેટ કરે છે. એના એક્ઝામ્પલ રૂપે આપણે કહી શકીએ કે જેમ કે આમાં માધુર્ય રસ આવે છે, પછી માધુર્ય રસ એટલે કે રાધાજીની જેવી
ભક્તિ હતી એવી ભક્તિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ આપણને પણ પ્રાપ્ત થઈ શકે છે. માધુર્ય રસ આવે છે, જેમ કે યશોદા માતાની જેવી ભક્તિ હતી તો ભગવાન શ્રી કૃષ્ણ પર જ્યારે અવતરિત થાય છે ત્યારે એ રીતે યશોદા માતા સાથે પોતે પુત્ર ભાવ તરીકે રહીએ છીએ અને એવી ભક્તિનું એને પરિણામ આપે છે. સાંખ્ય રસ હોય છે એટલે કે મિત્ર ભાવ રીતે હોય છે, જેવી રીતે સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ. તો આ રીતે એ બધી આત્માએ એવી ટાઈપની ભક્તિ કરેલી હશે તો એવી રીતે જયારે ભગવાન શ્રી કૃષ્ણ ભાવથી એની સાથે રહીએ છીએ તો આપણે પણ જેવી જેવી ભક્તિ આપણે કેળવીએ, દાસત્ય ભક્તિ હોય છે કે બી ભગવાનના દાસ બનીને રહેવું, જેમ કે હનુમાનજી રામ ભગવાનના દાસ બનીને રહ્યા હતા. તો આ રીતે બધી ભાવના, આપણી ભાવ કેવો છે એ રીતે આપણે જેવી જેવી ભક્તિ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ આપણને એવી રીતે આપણી સાથે આવશે. એ જ રીતના આપણે ઇકોનોમી ક્લાસની ટિકિટ લીધી હોય તો ઇકોનોમી ક્લાસમાં બેસવા મળે, બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી હોય તો બિઝનેસ ક્લાસમાં બેસવા મળે, જસ્ટ લાઈક ધેટ. આ રાધાજીનો ફોટો છે એ રીતે. આ ચીજ આપણે મોસ્ટલી કવર કરી લીધી. આ સંબંધમાં બે શબ્દ પ્રગટ શાસ્ત્રો વારંવાર ભગવાનને લાગુ પડે છે. સગુણ એટલે કે ગુણો સાથે, નિર્ગુણ એટલે ગુણો વિના. સગુણોનો અર્થ એવો નથી કે ભગવાને ભૌતિક સ્વરૂપ ધારણ કરવું જોઈએ અને ભૌતિક પ્રકૃતિના નિયમોને આધીન હોવું જોઈએ. હવે ભગવાનને પોતાનું અલૌકિક સ્વરૂપ છે, અલૌકિક દિવ્ય રૂપથી પ્રગટ થાય છે. આપણે ઓલરેડી ચોથા અધ્યાયમાં જોઈ ગયા છે કે મારું આ દિવ્ય સ્વરૂપ છે અને આ મારી પ્રક્રિયા જે સમજી જાય છે મોક્ષ પામે છે. તો હવે એને જરૂરી નથી કે ભગવાન શ્રી કૃષ્ણ દરેક જગ્યાએ શરીર રૂપમાં જ આવે અને માનવ શરીર રૂપમાં જ આવે. એ ગમે તેનું રૂપ ધારણ કરી શકે છે અને ગમે તે રૂપમાં આવી શકે છે. તો એનો મતલબ એમ નથી કે ભગવાન નિર્ગુણ થઈ ગયા, કારણ કે બધી ત્રિગુણી માયા જે છે બધાથી પર છે, એનાથી ઉપર છે અને ભૌતિક પ્રકૃતિની કોઈ બી એને કંટ્રોલમાં કરી શકતું નથી, રાધર એ બધાને કંટ્રોલમાં કરે છે. તો એ રીતે બધાથી પર છે ભગવાન શ્રી કૃષ્ણ. તો કોઈ આનો લોકો મિનિંગ કે છે કે ભગવાન નિર્ગુણ છે, પણ એકચ્યુઅલી નિર્ગુણ નથી, ભગવાન સગુણ છે, પણ એ ગુણોથી પ્રભાવિત નથી થતા અને એ ગુણોથી આપણે એને કોઈ કંટ્રોલ બી નથી કરી શકતું. એ રીતે આપણે એને નિર્ગુણ રીતે લેવાનો છે. બધાનું ઇન્ટરપ્રિટેશન છે ને પોતપોતાના હિસાબે કરે છે, પણ આ રીતે ભગવાન સગુણ બી છે અને નિર્ગુણ બી છે. અને નિર્ગુણ હોવા છતાં બી સગુણ છે અને સગુણ હોવા છતાં બી એના અંડરમાં અથવા એના પાવરમાં અથવા એના ઇન્ફ્લુઅન્સમાં આવતા નથી. આ રીતે આપણે સગુણ અને નિર્ગુણનો ઇન્ટરપ્રિટેશન લેવાનો છે. ભગવાન કઈ રીતે આ એક ચીજ સમજાવે છે. તેમના માટે ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓ વચ્ચે કોઈ તફાવત નથી, કારણ કે તે બંને શક્તિઓનો સ્ત્રોત છે. આ બધી ત્રિગુણી માયા અને બધી શક્તિઓનો સ્ત્રોત પોતે છે, એટલા માટે ભગવાન એના માયા હેઠળ આવતા નથી. આપણી જેમ તેઓ કોઈ પણ પ્રકારે તેમના પ્રભાવ હેઠળ ન હોઈ શકે. ભૌતિક શક્તિ તેમની ધોરણે હેઠળ કામ કરે છે, તેથી તેઓ ભૌતિક શક્તિઓ તેના કોઈ પણ ગુણોથી પ્રભાવિત થયા વગર પોતાના હેતુ માટે ઉપયોગ કરી શકે છે. ભગવાન જેમ ચાહે બધી ચીજોનો ઉપયોગ કરી શકે અને જેમ ચાહે પોતે એ રીતે કોઈ પણ પ્રકારનો આકાર અને એ રીતે જ લઈ શકે છે. જો આપણે ભૌતિક શક્તિઓનો ઉપયોગ તેમના હેતુ માટે કરીએ તો આપણે પણ તેમના પ્રભાવ હેઠળથી નીકળી જઈએ છીએ. હવે આ 14મા અધ્યાયમાં ત્રિગુણી પ્રકૃતિ માયામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ આપણને સોલ્યુશન બતાવેલું છે કે જો મારી શરણાગતિ લેશે એ પણ આ ત્રિગુણી માયામાંથી નીકળી જશે, એનો પણ એના પ્રભાવ હેઠળ નહીં આવી શકે અને ગુણાતીત અથવા તો ગુણોને પાર કરી શકશે. એનો મતલબ એ છે કે બંને એટલું આપણે આપણી ઇન્દ્રિયોને બધાને વશમાં રાખી એનાથી આપણે પર થવાનું છે. અને સાક્ષી તરીકે પરમેશ્વર, આ ચીજ મેં આપણને જે પેલા કવર કરી, પેલા સાક્ષી છે, પછી અનુમતિ આપે છે, પછી આપણને નિયંત્રણ કરે છે અને પછી આપણી જીવાદોરી એમના હાથમાં એટલે કંટ્રોલર બની જાય છે. અલગ અલગ સ્ટેજીસમાં આપણે ઈચ્છીએ. હવે આ ચીજ લગભગ છેલ્લી સ્લાઇડ છે આ મંત્રની, પછી આપણે જલ્દી છઠ્ઠો મંત્ર બી કવર કરી લઈશું. હવે ભગવાનનું જે દૈવી સ્વરૂપ જે છે એ આપણે 8 પ્રકારમાં આપણે અનુભવી શકીએ છીએ, અથવા તો આપણે જોઈ શકીએ છીએ, અથવા તો આપણે એમની પૂજા કરી શકીએ છીએ, અથવા તો આપણે એની સેવા કરી શકીએ છીએ. તેથી કરીને જેમ કે આપણે જે ભગવાનની મૂર્તિ આપણે હોય જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય એને આપણે પૂજા કરીએ છીએ, સેવા કરીએ છીએ, એ શેની બનેલી હોય છે? તો કે 8 ચીજોની બનેલી હોય છે. પથ્થર, લાકડું, ધાતુ એટલે કે એમાં કોઈ બી આયરન છે, પ્લસ કોપર છે, પ્લસ એલ્યુમિનિયમ છે, એ બધા અલગ અલગ પંચ અષ્ટ ધાતુ છે આપણે, એટલે કે અષ્ટ ધાતુમાંથી કોઈ ને કોઈ ધાતુ અથવા એનું કોમ્બિનેશન ઓફ ધાતુ એમાં વપરાય છે. પૃથ્વી એટલે કે ડેફિનેટલી આપણે એને ક્યાંક કોઈ જગ્યાએ બેસાડીશું તો આપણે માર્બલનું ફ્લોરિંગ હોય કે ભાઈ ગ્રેનાઇટનું ફ્લોરિંગ, એટલે એ રીતે પૃથ્વી આપણે. અને રંગ એમ બધા અલગ અલગ કલરોમાં હોય છે. રેતી એટલે કે એમાં જે માટીની બધું હોય, જેમ કે કોઈ પથ્થર હોય તો એ પણ રેતીમાંથી જ હોય. પછી મન,
અને ડેફિનેટલી મન એટલે કે આપણે એમાં પ્રાણ પ્રતિષ્ઠાને કરીએ છીએ એટલા માટે આપણે એમાં પણ મન છે, એમાં પણ આપણે ચેતના આપણે જોઈ શકીએ છીએ, આપણે અનુભવી શકીએ છીએ ઘણીવાર જો એવો આપણો એવો ભાવ ભગવાનને જોવાનો હોય તો. અને ઝવેરાત ડેફિનેટલી આપણે ભગવાનને સરસ મજાના વાઘા પહેરાવીએ છીએ, એના આભૂષણો એને આપીએ છીએ. આ બધી ચીજ રીતે આપણે કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણની જે સેવા કરતું હોય આ બધી ચીજો બધું કરતું હોય છે. ઘણી વાર આપણને લાગે કે શું કામ આટલો બધો ટાઈમ વેસ્ટ કરતા હશે આટલી બધી, જેમ કે તો ડેફિનેટલી ટાઈમ વેસ્ટ નથી, પણ એ ભગવાનની સેવા છે, ભગવાનની આપણી શ્રદ્ધા છે, ભગવાનની આપણી પ્રાપ્તિ માટે બધા પ્રયત્નો છે. તો આ રીતે આપણે મંદિરમાં બી જઈએ છીએ ત્યારે અલગ અલગ જે 8 ટાઈપના દર્શન થાય છે, દર્શન પહેલા બી લોકો સારી એવી મહેનત કરે છે અને એ રીતે અલગ અલગ ભાવો લાવવાનો ભગવાનના મુખ ઉપર એ લોકો પ્રગટ કરે છે. અને જેનમાં જોવાની એવી જે દ્રષ્ટિ હોય છે એ ભાવો એ બધા દ્રષ્ટિ જોઈ બી શકે છે. કેમ આપણે મંગળામાં અલગ ભાવ જોઈએ છીએ ભગવાનનો, અને રાતના શયન દર્શન થાય, છેલ્લા દર્શન 8 દર્શન થાય, બધામાં અલગ અલગ ભાવો આપણે કેચ કરી શકીએ છીએ. એવી દ્રષ્ટિ આપણે કેળવવાની જરૂરી છે. હવે આગલા મંત્રમાં એક ચીજ આવશે કે આપણે કેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ કે કેવી રીતે આપણે એ ભાવ આપણે કેળવી શકીએ છીએ. તો આપણે છઠ્ઠો મંત્ર લઈ લઈએ. કદાચ 5 મિનિટ વધારે લાગે, 2-5 મિનિટ જેટલું થઈ જશે કવર. મંત્ર અત્યારે સ્કીપ કરીએ છીએ, આપણે ભાષાંતર લઈ લઈએ ફટાફટ. જે વ્યક્તિ બધી વસ્તુને પરમેશ્વરના સંબંધમાં જુએ છે અને સર્વ જીવોને પ્રભુના જ અંશ તરીકે જુએ છે અને જે પ્રભુને દરેક વસ્તુમાં નિરખે છે તે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જીવ પ્રતિ ગુણા કરતો નથી. આવી ગયું ને જોવાની દ્રષ્ટિ. કારણ કે આ છઠ્ઠો મંત્ર જે છે એ જ આપણે જોવા ઉપર છે કે આપણે કેવી રીતે ભગવાનને જોવા જોઈએ, કેવી રીતે દરેક આત્માને આપણે જોવી જોઈએ, કેવી રીતે આપણે અનુભવવી જોઈએ દરેકે દરેક વસ્તુઓને બી. નોટ ઓનલી મનુષ્યો, નોટ ઓનલી બીજા બધા પ્રાણીઓ, પણ વસ્તુઓને બી આપણે કેવી રીતે જોવી જોઈએ. આ મહાભાગવતનું વર્ણન છે. મહાન વ્યક્તિત્વ જે કૃષ્ણના સંબંધમાં બધું જુએ છે. કૃષ્ણ દરેક જગ્યાએ હાજર છે અને દરેક વસ્તુની પાછળ છે. તે કોઈને ધિક્કારતો નથી, ન તો કોઈને ચેતન બ્રહ્મા રહેતો નથી. એટલે કે દરેકે દરેક મનુષ્ય અને દરેકે દરેક પ્રાણીઓમાં 84 લાખ ટકા બધા સ્પેસીસમાં આત્મા તો રહેલો જ છે. એટલે કે જે જ્ઞાની મનુષ્ય હોય છે એ ભૌતિક શરીર નથી જોતો, એક્સટર્નલ એપિયરન્સ નથી જોતો, સુંદરતા નથી જોતો, એનો વૈભવ નથી જોતા, એનો પૈસા નથી જોતા, પણ એ ખાલી આત્મા જોવે છે. અને એવી જ રીતે બધી જે નિર્જીવ વસ્તુઓ છે એમાં પણ એ ચીજ જોવે છે કે આ તો ભગવાન દ્વારા જ બનાવેલી છે. કારણ કે ભગવાનનો જ્યારે સંયોગ થાય ત્યારે જ કોઈ બી ચીજનો આવિષ્કાર થાય અથવા એ ચીજનું પ્રોડક્શન થાય. નહીં તો મોટી મોટી ફેક્ટરીઓ અને બધું ઘણું બધું ફેલ થઈ જાય છે. આપણે એ બધું ચીજ સરસ રીતે 13મા અધ્યાયમાં કવર કરેલું હતું, ક્ષેત્રના વિભાગ યોગમાં. જ્યારે ભગવાનનો સંયોગ થાય છે ત્યારે જઈને ચીજ બને છે. એટલે કે નિર્જીવ ચીજમાં પણ એનો એ જ ભાવ હોય છે કે આ બધું ભગવાન થકી જ છે, ભગવાન દ્વારા જ છે અને ભગવાનની મરજીથી જે બધી ચીજો બનેલી છે. હવે આમાં 3 ટાઈપના ભગવાનના અધિકારી મીન્સ આપણે સેવક તરીકે લેવાનું છે કે 3 ટાઈપના ભગવાનના સેવક હોય છે. એટલે કે આ સ્લાઇડ આપણી સમક્ષ આવી જશે. સૌથી પહેલા કનિષ્ઠ એટલે કે લોએસ્ટ કેટેગરી, મધ્યમ કેટેગરી અને ઉત્તમ કેટેગરી. આપણે સૌએ ટ્રાય કરવાની છે કે આપણે ઉત્તમ કેટેગરીમાં ભગવાન શ્રી કૃષ્ણના સેવક બનવાનું છે. અધિકારીનો મતલબ એમ નહીં કે લીડર બનવાનું છે, અથવા અધિકારીનો મતલબ એમ નહીં કે આપણે સ્વામિત્વ કેળવવાનું. અધિકારીનો મતલબ છે કે ભાઈ આપણે ભક્તિ માર્ગ છે એમાં આપણે એ ટાઈપથી સેવક અને એવી ટાઈપથી આવી ભક્તિ આપણે કેળવવાની છે. તો ડેફિનેટલી આ સ્લાઇડ તો આપની સામે આવી જ જશે અને આપ સૌ રીડ કરી શકશો છો. આ બેને આપણે મોસ્ટલી ઇગ્નોર કરવાની છે. આપણે આ કેટેગરીમાં પહોંચવાની આપણે કોશિશ કરવાની છે. હવે આવે છે જોવાની દ્રષ્ટિ કે આપણે જોવું કેવી રીતે જોઈએ. આપણે આ સ્લાઇડને એકવાર ગો થ્રુ કરી જઈએ, પછી આના પછીની સ્લાઇડમાં આપણે જોવાની દ્રષ્ટિના અલગ અલગ આપણે ડિવિઝન કરેલી છે આ સ્લાઇડનું. એમાં આપણે સરસ રીતે જોવું છે, સરસ રીતે જોશું અને સાંભળશું બી એ દ્રષ્ટિમાં અને અનુભવશું બી આપણે એમાં. હવે પહેલા આપણે ઇમ્પોર્ટન્ટ આ ચીજ છે કે અનુ એટલે કે અનુસરવું, એટલે કે આપણે કોઈને ફોલો કરવું, કોઈને આપણે ગાઈડન્સ અંડરમાં આપણે અનુસરીએ. આપણે કહીએ ને કે હું એને અનુસરું છું, આઈ એમ ફોલોઅર ઓફ ધીસ. આપ તો ફોલોઅર તો બહુ કોમન વર્ડ થઈ ગયો, કારણ કે આપણે હંમેશા યુટ્યુબ ને જે બધી ચેનલ હોય છે આપણે કહે ને હું આનો ફોલોઅર છું અથવા તો મારા ફોલોઅર આટલા બધા છે. એવી રીતે આજે બધાને ગુરુ બનવાનો શોખ થઈ ગયો છે. એટલે કે અનુસરવું અને પશ્ચંત એટલે જોવું. હવે જોવું અને અનુસરવું બેની વચ્ચે છે ને ઘણો મોટો તફાવત છે. અને એ જે તફાવત છે અથવા તો જે ડિસ્ટન્સ છે એ આપણે કવર કરશું નેક્સ્ટ સ્લાઇડમાં. અને એ જ આખી આ ચીજનો મંત્રનો આપણે સારાંશ છે. એટલે કે હવે ખાલી આંખથી જોવું અને પછી અનુસરવું એ બે વચ્ચે ઘણો મોટો ગેપ છે.
એ આપણે સમજી લેશું. શાસ્ત્ર ચક્ષુ કાન દ્વારા શ્રવણ દ્વારા અવલોકન કરવું, દ્રષ્ટિ વિકસાવવી, જેની પાસે છે તેનું અનુસરણ કરવું, તેની પાસેના ખ્યાલોને સમજણને સ્વીકારવી. હવે આ ચીજ આપણે રીડ કરી શકો છો અને ચીજને હું સમજાવવાના રીતે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સમજી લઈએ. આ ચીજ મેઇન હતું કે પેલા જોવું, પછી એને સાંભળવું, પછી એને અનુભવવું, પછી એને અનુસરવું. એમ નહીં કે ખાલી બહારથી જે દેખાય ને આપણે જોઈને અનુસરવું. હવે આપણે એના અલગ અલગ ઘટકો સમજશું. સૌથી પહેલા તો જોવાના કેટલા બધા સ્તર છે, તો કે ભાઈ 4 સ્તર હોઈ શકે. અહીંયા 2 સ્તર છે, આપણે કે ખાલી આ 2 મેજર ભાગમાં છે, પણ એને સ્પ્લિટ કરીએ તો 4 સ્તર આવે છે. કે જોયા પછી આપણે એને સાંભળવું, એટલે કે ઈ માણસને આપણે જોયું, હવે માણસ જોયા પછી કંઈક ને કંઈક બોલતો હશે, તો ઈ બોલીને પછી આપણે એને સાંભળવું. અહીંયા 2 સ્તર એટલા માટે કીધેલા છે કે જોવું અને અનુસરવું એ રીતે. પણ એ 2 ના વચ્ચે જે સબ પેટા પાર્ટ છે, હવે એને આપણે સમજીએ. કે આપણે કોઈ માણસ અથવા વ્યક્તિને અથવા કોઈ ચીજને આપણે જોઈ, હવે એ માણસ કંઈક બોલે છે, તો એ આપણે બોલ્યા પછી એને સાંભળવું. નહીં કે આપણે ખાલી જોઈ લીધો, બરાબર છે, ઓકે, હા આ તો બહુ સરસ દેખાય છે, કેટલા સરસ ફીચર્સ છે, ઓહો આટલા સરસ કપડાં પહેર્યા છે, મોબાઈલ તો જો કેટલો સરસ છે, આ શું છે, કેટલું છે, તો એ આપણે ખાલી જોયું કહેવાય એને. પછી માણસ જે બોલે છે આપણે એને સાંભળીએ. હવે બોલવાથી, કારણ કે જે વાંચા જે છે ક્યાંથી નીકળે છે, તો કે એના માઇન્ડમાંથી નીકળે છે, એના બુદ્ધિમાંથી નીકળે છે. અને બુદ્ધિ કેવી રીતે કેળવાય છે આપણે સરસ રીતે જાણી ગયા છે. આખું એની સર્કલ છે કે માણસ જે વિચારે છે એ એની વાણીમાં આવે છે, જે એની વાણીમાં આવે છે એ પ્રમાણે વર્તે છે, જે પ્રમાણે વર્તે છે એ પ્રમાણે એની હેબિટ બને છે, જે પ્રમાણે એની હેબિટ બને છે એ પ્રમાણે એનું કેરેક્ટર બને છે, જે પ્રમાણે એનું કેરેક્ટર બને છે એ પ્રમાણે એની પાછળની મનસ્થિતિ બને છે, અને જેવું એનું મન હોય છે એ પ્રમાણે એના વિચારો આવે છે. એટલે આખું સાયકલ છે. એટલે કે જે માણસ બોલે છે ને એ આખું કેરેક્ટર રિપ્રેઝન્ટ કરે છે. બહારમાં તો સરસ કપડાં હોય, દેખાવડું હોય, બધું હોય, મોબાઈલ હાથે બધું હોય, ગાડીઓ બધું હોય, પણ હવે બોલે છે એના ઉપર ખ્યાલ આપો. હવે જે બોલે છે ને એના ઉપરથી આપણે એનું કેરેક્ટર જોવાનું છે. જોઈ તો લીધું, બરાબર છે, આંખોએ જોઈ લીધું, હવે એને સાંભળવાનું આપણે કોશિશ કરવાનું છે. સાંભળ્યા પછી આપણે શું છે, આપણે એને સ્વીકારવાનું છે, હૃદયથી જોવાનું છે. અને સત્તા સ્વીકારવી એ જોવાની રીત છે. અહીંયા કોઈ મોટું માણસ આપણને આવીને કોતું કહેતું હોય, તો આપણે એનું આચરણ બી પછી આપણે જોવાનું છે. પહેલા આપણે એનું એક્સટર્નલ એપિયરન્સ જોયું, પછી એના શબ્દો દ્વારા આપણે એના કેરેક્ટરને કેચ કર્યું. હવે એના કેરેક્ટરને કેચ કરીને આપણે એના આચરણ તરફ જોવાનું છે. એ માણસ બિહેવ કેવી રીતે કરે છે. આજે માની લો મને અહીંયા 5 કે 10 મિનિટ મોડું થઈ ગયું અને હું આના પછી તરત ગુસ્સો કરવા માંડું, તો એ મારું આચરણ સારું ન થયું. અહીંયા મેં અલગ ચીજ બોલી અને પાછી 5-10 મિનિટ પછી હું અલગ રીતે બિહેવ કરું છું, તો ધેટ ઇઝ ઓલ ટુગેધર અગેન અ ડિફરન્ટ થિંગ. ધેટ મીન્સ કે હું ખોટો બોલીને કરું છું અથવા તો કંઈક એવું નાટક કરું છું. ધેટ મીન્સ પછી એવું ત્રીજું સ્ટેજ આવે છે એનું આચરણ. એનું આચરણ જોવાની, અને ત્યાર પછી આપણે એને એ આચરણની બધાને આપણે અનુભૂતિ કરવાની આપણી અંદરમાં, અને પછી આપણે એને અનુસરવાનું, આપણે નિર્ણય લેવાનો કે ભાઈ હવે મારે એને અનુસરવું કે નહીં અનુસરવું. તો આ આપણે 4 પ્રક્રિયા થઈ ગઈ. પેલા એક્સટર્નલ એપિયરન્સ જોવાનું, પછી શું બોલે છે એને સાંભળવાનું, કારણ કે એનું કેરેક્ટર વર્ણવે છે. એ વર્ણવ્યા પછી આપણે એનું આચરણ જોવાનું કે એનું આચરણ કેવું છે. આજે હું બધાને કહું કે 16 માળા કરવાની, પણ જ્યાં સુધી હું 16 માળા ન કરતો હોઉં ત્યાં સુધી એનું કોઈ અસર નથી થવાની. કોઈ એને કાંઈ એને આપણે માનવાના જ નથી. તો આ રીતે આપણે એનું આચરણ જોવાનું છે કે કેવી રીતે બિહેવ કરે છે. અને લાસ્ટ સ્ટેજીસ પછી આપણે એને અનુસરવાનું છે. તો આ રીતે આપણે 4 ચીજને આપણે સમજ્યા કે ભાઈ જોવાની પ્રક્રિયા કેવી આપણી હોવી જોઈએ. તો અહીં આપણે કમ્પ્લીટ થાય છે આજનું 6, મારા ખ્યાલથી 5 મિનિટનું વધારે લીધું, બરોબર, ઓકે. તેના માટે માફી ચાહું છું, અને આપ સૌનો સહકાર હતો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે જો જલ્દીથી કોઈના પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈ શકીએ છીએ. પ્રભુજી, હા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હવે કારણોસર મારાથી ગઈકાલે એનો ઉપનિષદનો પ્રથમ ભાગ નથી એટેન્ડ થઈ શક્યો, તો એનું હવે કઈ રીતે થઈ શકે એવું છે, કઈ કે રેકોર્ડિંગ મળી શકે એમ છે? માતાજીનું રેકોર્ડિંગ, આઈ એમ સોરી ફોર ધેટ, રેકોર્ડિંગ નહોતો કરી શક્યો. તેમ છતાં જો ક્યારેક તમને ટાઈમ હોય તો આપણે સંક્ષિપ્તમાં કેવી તેમ ક્યારેક પર્સનલી કેમ અલગ રીતે લઈ શકીએ છીએ. જો એવા કોઈ મેજોરિટી 5-6 જણા જે બીજા કોઈ વાત થઈ જાય, તો એવો કોઈ સ્પેશિયલ ટાઈમ કાઢીને હું તમને સંક્ષિપ્તમાં સમજાવી દઈશ. જે આપણે ઇન્ટ્રોડક્શન લીધું હતું અને એ ઈશોપનિષદનો પહેલો અને બીજો મંત્ર લીધો હતો આપણે. હા જી.
આઈ એમ ચોક્કસ. સોરી ફોર ધેટ માતાજી, પ્લીઝ. ના, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ કારણ ઓકે. કે મને છે ને એકદમ રાતના જ પ્રેઝન્ટેશન મળ્યું અને મને એક દિવસ અગાઉ પહેલા જ નોટિસ મળી કે આપણે આ સેકન્ડ લેવલ હવે આપી લેવાનું છે. તો મેં કીધું ભાઈ ઠીક છે, ઓકે હું લઈ લઈશ. પણ ત્યારે મેં એટલી સ્પીડ ને બધું ડેવલપ નહોતું કર્યું. મને કીધું કે 6 એપિસોડ લેવાના છે, 6 મંત્ર પ્લસ એક ઇન્ટ્રોડક્શન. આઈ વોઝ નોટ પ્રિપેર્ડ ફોર ધેટ. સોરી કે સ્લો હતો. અને પ્લસ મને પણ ઇન્સ્ટ્રક્શન દેવામાં આવેલું હતું કે ભાઈ આનું પીપીટી નથી મોકલવાનું અને રેકોર્ડિંગ બી નથી મોકલવાનું. તેમ છતાં ઘણા લોકોએ માંગ્યું રેકોર્ડિંગ, તો મેં પછી સ્પેશિયલ રિક્વેસ્ટ કર્યું અને એ લોકોને કીધું કે આવી રીતે ભક્તો માગે છે અને એ લોકો પણ વ્યાજબી છે, એ લોકોનું પણ માગણી બરોબર છે. કારણ કે હોઈ શકે ઘણી વાર કોઈ ચીજ ક્લેરિફિકેશન માટે એ લોકો માગી શકતા હોય. તો એ લોકોએ મને અનુમતિ આપી કે તમે કરી શકો છો. તો જેથી મેં આજે રેકોર્ડિંગ કરેલું છે અને આજથી હું આપણે બધાને શેર કરી દઈશ. અને હા પ્રથમ જી, માટે કોઈ આપણે હા જો જી, કોઈ 4-5 જણ એમાં ભેગા થઈ હા જશું ને તો સ્પેશિયલ ક્લાસ લઈને ટાઈમિંગ લઈને જે બધાને અનુકૂળ હશે તો આપણે કવર કરી લેશું. હા ચોક્કસ પ્રભુજી. પ્રભુજી હું પણ રેડી છું, કારણ કે મારે બી કાલે મિસ થઈ ગયું છે. તો એક કામ કરો, તમે બધા જે રેડી હોય ને મને હા, જરા તો મારું મેસેજ બી કરી દેજો. કાલે મારો પણ મિસ થઈ ગયો છે. ઓકે, તો મને પ્લીઝ જરા મેસેજ કરી દેજો તો હું જોઈ લઈશ કે જો 5-6-7 જણા હશે તો આપણે એ લોકો બધાને ટાઈમ આપણે અરેન્જ કરી લેશું ને એની લિંક ને હું મોકલાવી દઈશ. હા, ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક હા, યુ અને પ્રભુ. even અને આ હરે કૃષ્ણ. વોટ્સએપ ગ્રુપમાં જ આપને મેસેજ કરી દઈશું, બરાબર? હા પ્લીઝ મેસેજ કરી દેજો. હા, હા. કારણ કે અચ્છા, ગ્રુપમાં અને પ્રભુજી બીજું એક હતું એડમિન કે તરીકે 18મો અધ્યાય જે છેલ્લા આપણું આનો 18મો અધ્યાયનું છે ને, મારે એસાઇનમેન્ટ સબમિટ કરવાનું બાકી છે, તો એની લિંક મને ફરી મળી જશે? એના રિલેટેડ પ્રશ્નો આપણે જે ગ્રુપના એડમિન છે ને એને તમે કોન્ટેક્ટ કરી જુઓ. હા કારણ કે જે જો લોજિસ્ટિક પાર્ટ જે છે ને એ હું હેન્ડલ નથી કરતો. એટલે ઓકે, ઓકે, ઓકે. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. પ્રભુજી આ પણ સાયકલ નથી 28 ની, તો પછી ધારો કે ફર્સ્ટ મિસ થઈ ગયું હોય તો પછી કન્ટિન્યુ કરે તો પછી હા. એમાં નેક્સ્ટ સાયકલમાં હા, સાયકલ રીતે તો છે, જે મેં ગઈકાલે સમજાવ્યું હતું ને, જસ્ટ એક કન્વેયર બેલ્ટ તરીકે છે, તો એ કન્ટિન્યુઅસ ચાલશે. તો જેનું મિસ થયું હોય એટલી વાર સુધી જેને રાહ જોવી હોય તો રાહ જોઈને ફરીથી પાછું જ્યારે રિપીટ થાય ત્યારે એ જોઈન કરી શકે છે એવી રીતે. અચ્છા, હા, લાસ્ટમાં એક જે મેં આપને કીધું હતું કે આપણા સૌ માટે હજી એક ગુડ ન્યૂઝ છે. એક ગુડ ન્યૂઝ તો રેકોર્ડિંગ નું હતું ને બીજું ગુડ ન્યૂઝ ઈ છે, તો એ પણ આપણી સમક્ષ શેર કરી લઉં છું હવે. સારું તો યાદ આવ્યું, નહીં તો હું ભૂલી જાય તમને. તો ગુડ ન્યૂઝ ઈ છે કે ભાઈ આપ લોકો જે અત્યારે સેકન્ડ લેવલ જોઈન કરેલો છે તો તેની સાથે સાથે